प्रथम लागू दो चरण को धनिये न छोड़ायो छीन लांकतली लाल एडिया मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातून पलन बालूं निरखूं नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन कदमो लागू करू से जदा पकड़ के दो उपाय हुकम करत है माशुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल मासुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ए हुक्मे इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होत टूक टूक मेरी रूह नैन की पुतली तीन पुतलियों के नैन तीन नैनों में राखू मासुक को ज्यों मेरी रूह पावे सुख चैन ज्यों मेरी रूह पावे सुख चैन तुम आए सब आया दुख गया सब दूर कहे महामत ए सुख क्यों कहूँ जो उदिया मूल अंकुर जो उदिया मूल अंकुर न्यारा निमखन हो वही करने पड़े न याद आशिक को मासूक का कोई इन विधला यह स्वाद कोई इन विधला यह स्वाद यह विध मेला पीयू का पीछे न्यार नहीं रेन दीन जल में नहीं कोरे रहिए जागिए माहे सुपान जागिए माहे सुपान तुम दुल्हा में दुल्हिनी और न जानू बात ईसक सो सेवा करूं सब अंगो साक्षात
सबयंगो साक्षात्। यो तैयारी कीजियो आगू कर निहे दौड़। सबयंग ईसक लेय के निकसो ब्रह्मांड फोड़। निकसो ब्रह्मांड फोड़। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। श्री कृष्ण कन्हैया लाल की। सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की। तीनों पुरी धाम की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। परम आदरणीय, परम पूजनीय, परम वंदनीय, प्रातः स्मरणीय, आत्मा आधार वहला सर्वे सुंदर साथजीना चरणों में कोटि कोटि प्रणाम। आज कई चौपाई बोलवानी नहीं कि गावानी नहीं। तारतम फॉलोअर्स में आव्યું છે એ 3 ચોપાઈ પહેલા ગાઈ લઈએ, પછી આપણે ચર્ચામાં આગળ વધીએ અને ત્યારબાદ પ્રગટવાણીની ચોપાઈ જુઓ મોકલેલી છે એ આપણે લેશું હો, પછી અષ્ટપ્રહર શરૂ થશે। મંગલ ગાઈએ દુલ્હે કે આયો સમે શ્યામા वर श्याम। नैनो भर भर निरखिए, नैनो भर भर निरखिए। विलसिए रंग रस काम, मेरे मीठे बोले साथ जी। हुआ तुम्हारा काम। કેટલી સરસ મજાની ચોપાઈ છે, ઓળખાણ કરાવે છે કે આપણું કામ થઈ ગયું, આપણને આપણા ધણીની ઓળખાણ થઈ ગઈ, આપણે એની દુલ્હીન છે એવો હવે આપણને વિશ્વાસ થઈ ગયો ને કે નહીં? ઈકો આવે છે? આપણને વિશ્વાસ થઈ ગયો ને, હવે સમય આવી ગયો। હવે આ પ્રોસેસ કેવી છે, આ પ્રક્રિયા કેવી છે? જેમ આપણી સગાઈ થાય, ભાઈ રૂપિયો નાળિયેર દીધું કે જલ દીધું કે ચાંદલો થયો, પછી ચાલો સગાઈ અને લગ્નની વચ્ચે કદાચ ઘણો એવો સમય હોય, વચ્ચે કદાચ મેળ ન આવે સપોઝ, તો સગાઈ તૂટી પણ જાય, સગાઈ પાછી પણ ખેંચી લે। પણ અહીંયા હવે કેવું જોજો, હવે જેમ આપણા સમાજમાં થાય છે કે મેરેજનો ટાઈમ આવે ને કંકોત્રી છપાઈ જાય ને પછી જાન આવે અને પછી મંડપમાં ફેરા ફરે, ફેરા ફરી ગયા પછી દુલ્હા દુલ્હીન થઈ ગયા પછી જાન। અવાજ વધારે છે, ઇકો જ છે। એ તો પરફેક્ટ જ છે, માઇક તો એ તો ઓકે જ છે, ત્યાંથી જ કરવાનું। હવે હજી આવે છે, કેમ આ બગડી એમ નહીં તો કેમ એમ થયું? તો રેડી છે, એ તો પરફેક્ટ જ છે। તમે ચાલુ કરો તો, તમે એમાં કરો તો, બોલો તો ચાલુ કરી। હાલો હાલો, થોડો થોડો પાછળ છે ઈકો, હાલો કાંઈ નહીં, ચાલો આપણે ચર્ચા શરૂ રાખીએ। તો એકવાર લગ્ન થઈ જાય ને પછી ધણી ફિક્સ થઈ જાય, તો અહીંયા આપણી માટે એમ કે છે કે આપણા આત્માનો ધણી હવે ફિક્સ થઈ ગયો, એટલે મંગલ ગાઈએ દુલ્હે કે હવે દુલ્હા આવી ગયા, તમે દુલ્હીન બનીને તૈયાર બેઠા છો અને તમે વાટ જોવો છો કે તમારા દુલ્હા જાન લઈને આવે ને તમને લઈ જાય। આયો સમે શ્યામા વર શ્યામ, વર ને વધુ એમ ને,
કોને વરીએ, એવા અખંડ ધણીને વરીએ, એમ ને. આ ઈ સમય આવી ગયો. શ્યામા અને શ્યામ ક્યાં? ત્યાં તો છે જ, પણ અહીંયા આવીને હવે પાછી પરમધામ જેવી જ ઓળખાણ થઈ ગઈ કે નહીં? તો પછી દુલ્હા આવે, દુલ્હીન તૈયાર થઈ હોય તો નેનો ભર નિરખીએ. આપણે કોને નિરખવાનું? રાજજીને. અને વિલસીએ રંગ રસ કામ. આ આખી પ્રક્રિયા એવી છે, જેમ અહીંયા આ સમાજમાં લગ્ન થાય અને દુલ્હા દુલ્હીન બને, પતિ પત્ની બને, પછી એના સિવાય બીજું કોઈ નહીં. એમની વચ્ચે જે સંબંધ સ્થાપિત થાય ને, એવું કહેવાય છે કે અહીંયા પણ લગ્ન ગ્રંથિથી જોડાય ને તો એ ખાલી પછી શરીરોનું મિલન નથી, એ તો આત્માઓનું મિલન છે. અને છે જ. પછી આગળ કેવો ગાઢ સંબંધ થઈ જાય, કેવો ગાઢ પ્રેમ થઈ જાય. પછી એકબીજાના ચહેરા જોવાની જરૂર નથી, એકબીજાના ફોટા પર્સમાં રાખવાની જરૂર નથી. પછી તો પ્રેમ જ મોટો થઈ જાય. દુલ્હા અને દુલ્હીન એકબીજાના ચહેરા નહીં, ઈશ્ક જ મોટો છે. થાય કે ન થાય? તો અહીંયા જો એવો સંબંધ પ્રસ્થાપિત થતો હોય તો એની હારે સંબંધ પ્રસ્થાપિત થાય એ કેવો હોય ને? તો દુલ્હા આવ્યા, આપણને લઈ જાય તો એના ઘરે જ જવાનું ને? કે પહેલા આપણે જોઈ લીધું છે ને પછી હગાઈ કરી, પછી લગ્ન કર્યા, એવું છે? હવે આગળ જવાનું ને. ધામ કે મોહલ સામગરી માહે સુખકારી કઈ વિધ અંદર આંખે ખોલીએ, અંદર આંખે ખોલીએ आई है निज नीत मेरे मीठे बोले साथ जी हुआ तुम्हारा काम. ધામ કે માહોલ સામગ્રી બધું આવી ગયું ને. પરમધામના 25 પક્ષ અને આપણે જે હકીકતની લીલા, ખાસ હકીકતની લીલા. પછી એમાં રાત્રિના 3 પ્રહર હોય ને, એ તો મારફતની લીલા થાય. પણ જે 25 પક્ષમાં આપણે લીલા વિહાર કરીએ છીએ ને, તો ધામના માહોલ અને સામગ્રી સુવિધા બધું દેખાય કે નહીં? અને કેટલી બધી સુખાકારી છે કાં. હવે એ ચર્ચનીમાં જઈએ અને હિસાબ કિતાબ પ્રમાણે નાનામાં નાની કુઠરિયાથી માંડીને બધું જ ગણીએ તો માહોલ, મંદિરો છે કે નહીં? બધું હવેલીઓ છે ને. વિચાર કરો કેવી સુખાકારી છે. કોના માટે બનાવ્યું બધું? તો અંદર આંખે ખોલીએ. કઈ આંખ ખોલવાની? આજ હમણાં જ એક સુંદર સાથનો ફોન આવ્યો કે હારું આ ચોપાયું. એટલે તો બહુ સરસ મજાનું. કાલે આપણો પ્રસંગ એને સાંભળ્યો હશે એટલે આપણે કીધું ને કે અષ્ટપ્રહર મંગલાચરણમાં મહાકાંડથી શરૂઆત થાય. એટલે હમણાં ફોન આવ્યો કે હારું આ તો પહેલી વાર ખબર પડી પાછું મહાકાંડની વાત છેલ્લે આવે. અને એમ કરતા કરતા ચર્ચા એ થઈ કે ભાઈ આ ચોપાયુંને આમ મગજમાં નાખ્યું ને આમ હૃદય સુધી પહોંચાડવું હોય તો કરવું શું? તો પહેલાં તમારે છે ને આ ચોપાયુંને પ્રેમ કરવો પડે, આ ભાષાને તમારે પ્રેમ કરવો પડે. વિચાર કરો કે આપણે કોઈ પણ સમાચાર પત્ર વાંચતા હોઈએ તો હોય તો બધું ગુજરાતી ભાષામાં, દિવ્ય ભાસ્કર હોય, સંદેશ હોય કે ગુજરાત સમાચાર હોય તો ગુજરાતી ભાષામાં. પણ આપણે બધાની ચોઈસ અલગ અલગ હોય. એની લિખાવટ, એની મેથોડોલોજી છે ને, એ અમુક વસ્તુ આપણને પસંદ આવે ને તો એ લખાણ આપણને ગમે તો આપણે એની પ્રેમ કરી છે તો જ તમને એ પૂર્તિ બધું વાંચવાનું મન થાય. તો આને આ ચોપાયુંને આ ભાષાને તમારે પ્રેમ કરવો પડે. એ પ્રેમ કરશો ને એટલે ઓટોમેટિક જોજો એ બંધાયેલો છે. તમે એને પ્રેમ કરો ને એટલે એને તમારી પાસે આવવું જ પડે ને બધુંય આપવું જ પડે. બંધાયેલા છે એ આપણી વગર ન રહી શકે. એને તમે પ્રેમ કરો ને એકને પકડો ને એટલે. તો અંદર આંખે ખોલી, અંતરની આંખું ખોલો. આ બાહ્ય દ્રષ્ટિ નહીં. આઈ હે નીજ નીજ. આંખું ખોલવી એટલે જાગ્રત બુદ્ધિ લાવો. નીજ એટલે આપણી પોતાની સંપત્તિ જ અહીંયા આવીને આ જાહેર થઈ રહી છે. વિલાસ વિશેખે ઉપજિયા અંદર કિયો વિચાર અનુભવ અંગે આયા, અનુભવ અંગે આયા, યાદ આए आधार मेरे मीठे बोले साथ जी हुआ तुम्हारा काम.
વિલાસ વિશેખે ઉપજ્યા. જેમ જેમ એ બધું યાદ આવતું જાય ને એમ વિશેષ કરીને અલગ અલગ પ્રકારના સુખાકારીને પ્રેમની તરંગો છે ને એ આપણી અંદર ઉત્પન્ન થાય. અને પછી ધીમે ધીમે વિચાર અંદરથી વધતો જાય. અને પછી ધીમે ધીમે આપણે એમ કહે છે ને કે આપણું સુખ છે એ અનુભવાત્મિક છે. કેવું છે? આપણું જ્ઞાન એ અનુભવાત્મિક. અને પછી આપણે જે સુખ લઈશું ને જાગણી બ્રહ્માંડમાં, કાનુડો એમને પ્રગટ થઈને પ્રત્યક્ષ નહીં આવે. આપણે બધાને આપણો કાનુડો, આપણા કૃષ્ણ આપણે અનુભવવાના છે. આજે અમે રસ્તામાં આવતા હતા, ટુ વ્હીલમાં ચર્ચા એ જ કરી કે તમને 100 વાર કોક એમ આમ બોયલા કરે, રોટલી આ રીતે બનાવાય, પેલા ગોયણું આમ કરાય, પછી મુકાય પાટલે, પછી આમ વણાય. આવું તમે 100 વાર સાંભળો, 100 વાર નહીં. આમાં ક્યાં ભણતરની જરૂર છે? આ બધું સમજાવવા ભણતરની જરૂર છે? સિમ્પલ છે કે ભાઈ તમે ગમે હોય, અભણ હોય, ગમે હોય, તમને કોઈક કે કરે કે આ રીતે રોટલી બનાવી, હાંભળા કરો, હાંભળા જ કરો. કોઈ દી નો શીખો તમે, તમારે બનાવવી જ પડે. ભલે પેલા ગમે એવી બને, બનાવવી પડે કે નહીં? તો આ એટલું સરળ જ છે. આને ઉતારવું હોય તો આ કોલમાં જ રહો કે એક અહીંયા બેહેન તમે બધા સાંભળો ને ઘરે કાંઈ કરો નહીં, કાંઈ ન આવડે. આવા વર્ષોના વર્ષો વયા જાય, આખી જિંદગી વહી જાય, કાંઈ ન થાય. કારણ કે તમે, હું બોલું છું ને તમે સાંભળો છો, હું યાદ રાખો તમે? આ કર્ણને પ્રિય હશે આ કાનને, તો થોડીક વાર વાહ કરશો કે ઓહો કાલ ચર્ચામાં બહુ મજા આવી, આજે થોડુંક આવું છું. પણ હું પછી કોલમાં જ રહેવાનું કે ફેલમાં આવવાનું? ફેલ એટલે કરવા તો માંડો, હાલ ઓટોમેટિક આવે. કેમ? દર વખતે આપણે એ ઉદાહરણ આપી છે. તમે એકવાર રોટલી બનાવતા કે રસોઈ બનાવતા શીખી જાઓ, પછી જે તમે કન્ટિન્યુ બનાવો છો, રસોડામાં બેઠા બેઠા કોકનો ફોન આવે તો વાત ફોનમાં ચાલુ હોય, બધી ઇન્દ્રિયો ન હોય તો એ રોટલી આડી હવડી ન બને, એ હાલ આવ્યો કહેવાય. પણ તમે પ્રેક્ટિસ કરો તો ને. પણ કોલમાં રહો તો. એટલે અનુભવ અંગે આયા. તમારો અનુભવ તમારે જ લેવાનો છે. આમાં ભણેલા કે અભણનું એવું કાંઈ નથી હો. મને એક સુંદર સાથનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક માજી છે ને, એને જોજો એ સહુર કરે ને એમાં આવે છે. તો એ કે જ્યારે યુવાન હતા ને ત્યારે તો સારું બધું હતું, પણ ત્યારે આમાં એ કે ચિત્ત નહોતું, ભણેલા તો હતા જ નહીં. પણ હવે એ કે આ ખ્યાલ આવ્યો તો છે ને, એને અક્ષર જ્ઞાન છે જ નહીં, પણ એ બીજી સખીને એમ કે તમે કહો ને, એટલે એ પાકું કરી લે. અને જેટલું એ સહુરમાં થયું હોય ને, એ કે હું ઘરે જઈને વાગોળું, વાંચતા તો આવડતું નથી, તો એ કે હું વાગોળું ને એટલે એક પછી એક સહુર કર્યું હોય ને એ કન્ટિન્યુ આવે. પછી તમે એક અઠવાડિયા પછી બોલો ને તો તમે પૂછો એ જવાબ આપું. એને કેટલી નિષ્ઠા છે તમે જુઓ. કરવું હોય ને બધું ન કરી લે. હા, રસ્સી ઘીસત ઘીસત તે શિલ પર પડત નિશાન, કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન. અભ્યાસ કરવો એટલે ડિગ્રી મેળવવી, ભણવું, અક્ષર જ્ઞાન લેવું એમ ના. અભ્યાસ કરવો એટલે શું? અભ્યાસ કરવો એટલે તમારે પોતાને બધોય, કેમ ભાઈ નથી ભણેલા એ બિઝનેસમેન નો બને, એમને બન્યા છે. એ ધંધામાં એણે અભ્યાસ કર્યો, એમાં ઊંડા ઉતરા. અક્ષર જ્ઞાન ભલે ન હોય તો આમાંય ઊંડા ઉતરવું પડે કે નહીં? ગમે એમ કરીને આવડી જાય. ખોજી હોય ને એને મળી જ જાય. કોઈનો છેલ્લે છે ને આ આપણો સમૃદ્ધ ભરતાર છે ને, એ આવીને મદદ કરે કે નહીં? એટલે યાદ આયે આધાર. તમને જેમ જેમ અનુભવ થાય ને એમ એમ તમારી આંખોમાંથી છે ને હરખના આંસુ નીકળશે. આમ તમે છે ને તમારા ધણીનો ધન્યવાદ માનશો કે ઓહો તે મારી ઉપર જ આ બધું લૂંટાયું. બહુ આનંદ આવશે હો. તમે વાણીમાં ઊંડા ઉતરો અને પછી જુઓ તમને આનંદ આવે. એ ધીમે ધીમે તમારા આધાર તમને યાદ આવતા જાય કે નહીં? એટલે ઓલી ચોપાઈ બોલે ને, તુમ તુમારે ગુણ ન છોડે, મેં બહોત કરી દૃષ્ટાય, મેં તો કર્મ કિએ અતિ નીચે, પર તુમ હી રાખી મૂલ સગાઈ. આ એમને ખાલી વાંચવાથી ચોપાઈનો ભાવ ન આવે. ખુદ તમે અનુભવો કે હારું મેં કેટલા ગુના કર્યા. વિચાર કરો, આટલું મળ્યા પછી હું મારો અનુભવ તમને કહું તો ઘણીવાર આપણે માયામાં ઘૂસી જાય છે, પણ તોય આપણને નથી મૂકતો. માયામાં એટલા ઘૂસી જાય, બીજા વિચારો માયાના આવે, તોય આની નજીક જાય ને ત્યારે એવો ને એવો આનંદ ને રસ પાય. આપણને એમ થાય આ આપણને મૂકતા જ નથી. આપણને કેટલી વાર છોડી દઈએ છીએ, આપણે એને બહુ છોડી દઈએ છીએ. આપણું સંસારનું કામ આવી જાય એટલે આને મૂકી દઈએ આપણે. પણ એકવાર એની નજીક જાવ ને તો એ પહેલાં જેમ પકડ્યા હોય ને એમ જ આપણને પકડે, એટલા જ પ્રેમથી પકડે. ત્યારે એમ થાય કે ઓહો એ મૂળ સગાઈ તો એ જ સાચવી રાખે છે, આપણે જ બધાએ તોડી નાખી છે. કાં એવું છે ને? હા, હવે પછી છેલ્લી 3 ચોપાઈ છે ને એ આપણે આવતીકાલ માટે રાખશું. ગઈકાલની જે ચર્ચા પાવરને કારણે અધૂરી રહી ગઈ હતી, બાકી આજનો એ વિષય હતો જ નહીં. પણ ગઈકાલે જે આપણે ચોપાયું, જે 68 ચોપાઈ છે ને મંગલાચરણની, એમાં થોડીક જ શરૂઆતની જ લેવાની છે, બાકી તો પછી આપણે ચર્ચા રૂપે જ લેવી પડે.
તો છેલ્લી ચોપાઈ આપણે ક્યાં બોલ્યા હતા અને પાવર ગયો તો? ચર્ચા જે અટકી હતી ને એમાં છેલ્લે ચોપાઈ બોલ્યા હતા. પછી તો આ રાજુભાઈ કીધું હતું કે હું તારતમ ફોલોઅર્સમાં મૂકી દઈશ, એણે બધી મૂકી દીધી. આ જોયું કોઈએ? એ વાંચ્યું? એણે રાતે જ મૂકી હતી ને, ગઈકાલ રાતે. આમ તો જો કે દિવસ બદલાઈ ગયો હતો, અહીંથી જ મૂકી દીધી, પણ નેટ નહોતી, પછી આવ્યું કા. હા, सागर सुख अनगिनती पल पल लेत संयन, जो सेवा में शामिल करते जो इन तन. सागर सुख अनगिनती. कया सागर ना सुख? અને અનગિનતી એટલે હિસાબમાં ન આવે ને, બે હિસાબ સુખ લીધા. અને પલ પલ લેત સંયન, પલ પલ એટલે ક્ષણે ક્ષણે સખ્યુએ બે હિસાબ સુખ લીધા. તો સાગર સુખ, કયા સાગરના સુખ? આપણે જેમ આઈના દરિયામાં નાવા જાય તો આપણને આનંદ આવે, કેટલીક વાર લઈ શકશું, પછી થાકી જાઉં ને. હા, તો એવો સાગર છે કે એકવાર એમાં ડૂબ્યા એટલે આનંદ જ આવ્યા કરે. તો આ જાગણીના પ્રકરણમાં ક્યાંક ચોપાય છે. હવે દુઃખ ના દઉં ફૂલ પાંખડી, શીતળ દ્રષ્ટે જો. પછી ત્રીજું ચરણ આવે ને, સુખ સાગરમાં ઝીલાવી વિકાર સઘળા. એ સુખનો સાગર કયો? આપણે તેમ કે ને તારતમ સાગર, પણ આ વાણી ખુદ કોનું સ્વરૂપ છે? વાલાજી. તો વાલાજીના હૃદયમાં એન્ટ્રી કરો, એ ઈશ્કનો સાગર લહેરાય છે કે નહીં? એ ઈશ્કના સાગરમાં આપણે ડૂબવાનું છે. એમાં ઝીલણા કરવાના છે, તો વિકાર બધાય જાય. તો ઈ અનગિનત એટલે ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં એવું નહીં, પણ ગણતરી વગરના સુખ. પન્નામાં જે હવે બધી બ્રહ્મસૃષ્ટિ જે ભેગી થઈ ને, ઘર બાર છોડીને, અને એ અઘરું છે હો. પરમધામમાં તો પરાત્મના શરીર એક સરખા શરીર અને એક સરખો ભાવ, અને અહીંયા તો અલગ અલગ જ્ઞાતિમાં અલગ અલગ શરીર, અલગ અલગ વેશભૂષા, અલગ અલગ ભાષા, અને એ બધા એક તાતણે બંધાણા. અને એ તાંતડે બાંધવાનું કાર્ય ક્યાંથી શરૂ કર્યું હતું? સુરતથી. બધાને એક તાંતણે એક જ સંબંધમાં જોડવાના હતા. એ પ્રસ્થાપિત ક્યાં થયું? પન્નાની અંદર પ્રસ્થાપિત થયું. આ ઈ લોકો ભેગા થયા છે, અને હવે ક્ષણે ક્ષણે પરમધામનું જે સુખ છે ને અહીંયા બેઠા બેઠા લેવાના છે. જો સેવા મેં સામેલ, આ અષ્ટપ્રહરની સેવા જ્યારે શરૂ થશે અને એમાં આ શરીરથી જે એમાં હાજર હતા ને સેવા કરવામાં, કરતે જો ઈન તન, આ શરીરથી એમાં હાજરી આપીને જેણે સેવા કરી છે ને, એ સેવા ખરેખર જાગણી લીલાની બહુ ઉત્તમ છે. પરમધામમાં તો આપણે ત્યાંના 6 એટલે કરી છે. અહીંયા તો આ શરીરમાં રહીને પરાત્મના ભાવથી સેવા કરી. એ પન્નાની અષ્ટપ્રહરની સેવા છે ને, સાચી જાગણી લીલા તો એ જ છે. એને આત્મા ને દિલ, એમ આ શરીરના કાનથી તો સાંભળી જ છે, પણ આત્મા ને દિલ રૂપી કાનથી પણ એ સેવા પદ્ધતિ છે ને, એ સેવા વિધિ, એ આપણે સાંભળવી પડે અને વાંચવી પણ પડે. તો હવે ઈ સખ્યુના વખાણ લાલદાસજી કે હું કેમ કરું, મારાથી થાય કે નહીં થાય? વિચાર કરો, પલ પલ ઈ કે જે સુખ લીધા છે ને, એ આ જુબાનમાં આવી શકે નહીં. ઈ 11મી સદી છેલ્લી પૂરી થવા આવતી હતી, અને ઈ સમયે આ સખ્યુએ જે સુખ લીધા, આ વિશ્વાસ કરીને જે સેવાનો આનંદ લીધો ને સુખ લીધા, એનું વર્ણન મારથી ન થાય. એટલે 3 સંયો કી સિફત ક્યો સકે કોઈ કર, પર હુકમ કહાવે ધનિકા, એ સિફત સબ ઉપર. આ સખ્યુની સિફત, એમ વખાણ કોઈ કરી શકે નહીં, પણ આ તો ધણીજીનો હુકમ કેવડાવે છે ને, એટલે હું કહું છું આ વખાણ બધાયથી ઉપર છે. અને હવે લાલદાસજી આગળ વાત કરે કે એમાંય સેવા કરીને જે પ્રાણનાથજી સાથે ચાલ્યા ગયા ને, એટલે શરીર છોડી દીધું ને, એના વખાણ તો હું કઈ રીતે કરી શકું? પણ આ જુબાનથી કરવા પડે એમ જ છે. આ તો ધણીજીની આજ્ઞા કેવડાવે છે, હું તો કાંઈ છું જ નહીં. અરે એ તો ખેલ પૂરો થાય અને સખ્યું ન્યા જાગે, એટલે સખ્યું મૂળ મિલાવમાં બેઠી બેઠી આ બધું યાદ કરશે. ન્યા બેઠી બેઠી તો યાદ કરે છે ને જોવે છે, વાંધો ક્યાં છે? હા, સત સુપને કો પાર્થે દેખે પર સુપના ન દેખે साक्षात. देखन को हम आयरी दुनिया हम ही कारण कियो है संत, पार हमारे न्यारा नहीं, हम पार में बैठे देखे परपंच. આપણી માટે જ આ રચના કરવામાં આવી છે ને. પાર હમારે ન્યારા નહીં, ન્યા જ બેઠા છે, એ કઈ દૂર નથી.
ત્યાં બેઠા બેઠા આ પ્રપંચ આપણે જોઈ રહ્યા છે. એટલે સત ક્યાં છે, આપણી પરાતમ ક્યાં બેઠી છે, ત્યાં એ આ સપનાના શરીરને બેઠી બેઠી એ નિહાળે. પણ જાગ્રત થયા પછી પણ ક્યારેય આપણને એવો વિલાપ થયો કે હું જો બ્રહ્મ સૃષ્ટિ હોઉં તો મને કેમ નથી દેખાતું? એ પ્રશ્ન આઈ જે હજી ઊભો છો. આપણે તો ઇન્દ્રાવતીનું સોલ્યુશન થઈ ગયું એટલે આપણે એમ સમજી લીધું આપણું સોલ્યુશન તુમ દેખો ઓર મેં ક્યો ના દેખો. એમ આપણને ક્યારે વિચાર એવો કે આ બધાએ જોયું સાક્ષાત આ બંગલાજીમાં, આ બધાએ આનંદ લીધો, એ આપણે કેમ ન લઈ શકી? હું તારી ધણિયાણી છું, હું તારા ઘરેથી આવી છું. જો આવું વિચારે ચાલુ થાય ને તો એને આવવું પડશે. આવે ને ત્યાંથી વિરહ આપણો શરૂ થાય. પણ આના વખાણી કે મારથી થાય નહીં. એટલે જો ત્યાં બેઠી બેઠી સખ્યું યાદ કરી શકે. પણ જો સંસારમાં બેઠા બેઠા જો વિશ્વાસ સાથે પરાતમને યાદ કરીશું તો પરમધામમાં દાખલ થઈશું. તો બંને જગ્યાએ વખાણ થાય અને બધાય મનોરથ આપણા પૂરા થશે. તો હવે શરૂ કરે છે આ બધું ખાસ હો, કે વિક્રમ સંવત 1735 ની અંદર બુદ્ધજી સાકા બેઠીને આપણું કેલેન્ડર શરૂ થયું. કા વિક્રમ સંવત 1735 હરદ્વારના પ્રસંગમાં એમ જ ને, ત્યારે મહમદ પ્રમાણે 1090 વર્ષ થઈ ગયા હતા. અને બ્રહ્મ સૃષ્ટિ આ સંસારમાં બધાની સામે જાહેર થઈ. જો મોમીનો તરીકે દિલ્હીમાં જાહેર થયા, મહેંદીના લશ્કર તરીકે, અને બ્રહ્મ મુનિઓ તરીકે એ હરદ્વારની અંદર દુનિયાની સામે જાહેર થયા ને. અને 5 વર્ષ બુદ્ધજી સાકા બેઠી એના પૂરા થયા એટલે પન્નામાં આવ્યા કે નહીં? તો પન્નામાં દાવત કરવામાં આવી, નિમંત્રણ પાઠવવામાં આવ્યું, આમંત્રિત કરવામાં આવ્યા. અને સાથે કોણ છે સામેલ? તો કે હુકમ છે, દેવચંદ્રજી છે, શ્યામાજી છે, સામેલ છે ને પ્રાણનાથજીની અંદર બધું છે કે નહીં? અને જ્યારે દાવત કરવામાં આવી, આમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે સૌથી પહેલા શકુંડલ સખી આગળ આવી કે ન આવી? એ જગ્યા એ તીનો સુરત હાદી હકી આઈ જુદી જુદી હમ કારણ આખીર ખેલ દેખાય કે સબ સમજાઈ રૂહન. આ હાદીની જ 3 સુરત છે. હુકમથી જે શ્યામાજીનું સ્વરૂપ રાજજી મહારાજે ધારણ કર્યું હતું આપણને ખેલ બતાવવા, એ જ શ્યામાજીને 3 ભાગમાં એમણે વેચ્યા હતા. આ ત્રીજા ટુકડા માટે બસરી, મલકી અને હકી, અલફ, લામ અને મીમ. આજ મને એ સુંદર સાથે એ પ્રશ્ન કર્યો કે આમ બસરીનો અર્થ શું થાય, મલકીનો અર્થ શું થાય, ને હકીનો અર્થ શું થાય? એ ઉર્દુ કયો, અરબી કયો, ફારસી કયો. જો તમે ગૂગલમાં સર્ચ કરો ને, એટલે ગૂગલવાળાએ આપણી કરતાં બહુ બેસ્ટ સર્ચ કર્યું છે. એણે એ બધાના પુસ્તકો ખંગોળ્યા હોય એટલે 3-4 લીટીમાં એટલો સરસ મજાનો જવાબ આપશે ને, આપણે તો એટલું જ લેવાનું છે ને, મળી જાય. હો પણ એ પ્રશ્ન એમ કહેતા આનું ઊંડાણમાં શું થાય? મેં તો એ બધી શબ્દાવલી એ લોકોની છે અને આપણા શબ્દકોશમાં ક્યાંક ક્યાંક છે જ આપણા પુસ્તકમાં, પણ બહુ ઊંડાણમાં ઉતરું હોય તો ગૂગલ ઉપર સર્ચ કરી જોજો. આ શબ્દો ઉપર એક પેજ ભરાઈ જાય અને અર્થ કરવા જાવ તો મળી જાય. પણ ઓલું છેલ્લે શું છે ખબર? એ બધા શબ્દો ક્યાંના? અહીંના મહામતીની ઉપાધિ મળી, પ્રાણનાથજી બીના, બસરી, મલકી, હકી બીના, બધું ક્યાંનું? અહીંનું. ઘણા એને તેવા જ પ્રશ્નો હોય. પેલા એ મહેરાજની છાપ હતી, પછી ઇન્દ્રાવતીની છાપ આવી, પછી મહામતીની છાપ આવી. તો મહામતીની છાપ ક્યાંથી પડી? હું તો છેલ્લે એમ જ કહી દઉં, હાડા સારે પડી. આઈનો સમય ગોતે ક્યાંથી ક્યાંય ગયા? તો તમારા શરીરને મહામતી કીધું છે, શરીરને ઇન્દ્રાવતી કીધું છે. હા, થોડુંક શબ્દનો અર્થ શું થાય ને એટલું જણાય, પછી એમાં ને એમાં સમય વયો જાય ને. કારણ કે ન્યા તો આ કાંઈ છે બધું રાજ્યના દિલમાં જ છે, ન્યા આવું કાંઈ નથી. પછી પીયું પીયું કયો ને, પ્રિયતમ પ્રિયતમ કયો ને, માસુક અને આશિકમાં વયા જાવ ને, ક્યાં પછી આ બધા નામ લેવાની જરૂર છે? હા, અહીંના માટે થોડોક અર્થ કરવાની જરૂર છે, પણ એ અર્થમાં પછી બહુ ઊંડા નથી ઉતરવાનું. મહામતી બહેની છે. હવે પછી એને મને એવું પૂછ્યું, મહામતી એટલે હિન્દુ શબ્દ કે અરબનો? એટલે ઘણા એમ કે મહામત એટલે ન્યાનો. હવે મહા એટલે મોટી, મતી એટલે બુદ્ધિ. આપણામાં ને એનામાં મિહિર શબ્દનો અર્થ તમે હિન્દીમાં કરો કે અરબીમાં કરો, બે એ જ થાય, સૂર્ય થાય. પછી બહુ એમાં ક્યાં ઊંડું? એ જે વિસ્તારમાં જ્યારે જ્યારે જે પણ વાણી અવતરિત થઈ ને એની શબ્દાવલી પ્રમાણે થઈ છે. આપણે જે જરૂર છે એ લ્યો ને, ઓળખાણ થઈ ગયા પછી આઈના શબ્દોની ઉપમા વારંવાર શું કરવી? તો દાવત કરીને કોણ આવ્યું? શકુંડલ આવ્યા ને. અને 3 સુરત કોની છે? શ્યામાજીની, બસરી, મલકી અને હકી. આમ ધણીજીના હુકમથી, જો એટલે એ જે શ્યામાજી છે એ હુકમથી ધારણ કર્યા છે રાજ્ય જ. એટલે એ સુરત છેલ્લે આમ જાવ ને તો સદગુરુ મેરા શ્યામજી કહીને એમાં સુરત એ કોની?
એની જ ને. તો ધણીજીના હુકમથી જ આ 3 સુરત આવી છે, બસરી, મલકી અને હકી. અને આપણે નામ કહીએ તો મોહમ્મદ સાહેબ ને, મોહમ્મદ સાહેબ, દેવચંદ્રજી અને પ્રાણનાથજી, ત્રણેયના જુદા જુદા કામ છે કે નથી? કુરાન પ્રમાણે જોવા જાવ તો 1000 વર્ષ પહેલા બસરી આવી, 10મી સદીમાં મલકી આવી, અને બંનેના વારસદાર તરીકે હકી આવી ને. હુકમ અને જોશ કોની અંદર હતો? બસરીની અંદર. તો પછી મલકીની અંદર રૂહ ફૂંકી, રૂહ એટલે શ્યામાજી ખુદ આવ્યા તારતમ રૂપી ચાવી લઈને. તો હક્કીની અંદર શું આવ્યું? રાજજી મહારાજનું પૂરેપૂરું સામર્થ્ય છે ને, એ હક્કીની અંદર, પ્રાણનાથજીની અંદર આવી ગયું. અને કુરાન વાંચો કે વેદો વાંચો, 3 પ્રકારની પેદાઈશ, આમ 5 પ્રકારની પેદાઈશ છે, પણ સૃષ્ટિ 3 પ્રકારની ને, એવું કહે છે ને. બેયમાં એ જ છે ને, જીવ સૃષ્ટિ, ઈશ્વરીય સૃષ્ટિ, અને આમ કહેતો આમ ખાસ અને ખાસલ ખાસ, એ જ છે કે બીજું કાંઈ? પણ જો એને શું કીધું ખબર? લાહુત, જબરૂત અને મલકૂત. મલકૂત એટલે આમ આપણે એમ કહીએ વૈકુટ, પણ આવે ક્યાંથી? પણ આ ત્રણેય માટે કીધું. આ ત્રણેય નાસૂતમાં આવ્યા. શું કે? લાહુત, જબરૂત અને મલકૂત, ત્રણેય આવ્યા નાસૂતમાં. અને પોતપોતાના આચરણ પ્રમાણે જ વ્યવહાર કર્યો કે નહીં? પોતપોતાના જે જગ્યાએ આવ્યા છે, પોતપોતાના સ્વભાવ પ્રમાણે જે આચરણ કર્યું, એ વ્યવહાર કર્યો. પણ મોહમ્મદના સમયમાં મોમીનો આવ્યા નહોતા, એટલે મોહમ્મદે 30,000 હરફ શબ્દો લઈને આવ્યા ને, એમાં 30 કે 90 કેટલા? પણ 30 જ આવ્યા લઈને. કેમ આવ્યા? 90,000, પણ 30 જ કેમ? જો આ પ્રકરણ વાંચજો, 30,000 જ જાહેર કરી શકે. અને એ કેવા? કર્મકાંડના. 90,000 આવ્યા, પણ 30 જાહેર, 30 બાતુની, 30 ઇમામ અખત્યાર. તો મોમીનો નહોતા એવા, સખ્યું નહોતી આવી, એટલે કર્મકાંડના 30,000 શબ્દો હરફ જાહેર કર્યા. 30 કોક પૂછે તો કહેવાનું, અને 30 તો એ કે હું જ આવીને કહીશ ને. પણ હા, શરત કરી, જ્યારે સખ્યું આવશે ને ત્યારે હકીકત અને મારફતના દ્વાર ખુલશે, એવી શરત કરી. અને પછી શું થયું? એમને મ્યારાજની રાત્રિમાં દર્શન થયા, ત્યારે થયું શું? ક્યાંથી ક્યાં ગયા? નાસૂત, મલકૂત, શૂન્ય, નિરાકાર, નિરંજન. પછી ક્ષર બ્રહ્માંડ છોડી દીધો, અક્ષર સુધી પહોંચ્યા. પછી અક્ષરધામ છોડી દીધું, પછી જમનાજી બેઠા, પછી પરમધામ, પછી રંગમહોલ. અને રંગમહોલમાં હકની સુરત જોઈ ને, કેવી સુરત જોઈ? ખુદા કા હસતા હુઆ ચહેરા દેખા. ત્યાં પહોંચી ગયા કે નહીં? એટલે નૂરથી પણ પાર શોભાયમાન આજે પરમધામ છે ને, રંગમહોલ, ઈ એમણે જોયું. પછી તો બધું ન જોવે. 25 પક્ષમાં હોજ કોસર, બાગ, જાનવર બધું જોયું. વાતું થઈ કે નહીં? શું વાતું થઈ? વ્રજ અને રાસની વાતું થઈ. પછી બીજી હોત ને વાતું થઈ કે હજી ભવિષ્યમાં પાછી આવશે. એટલે બ્રહ્મ સૃષ્ટિના અવતરણની ભવિષ્યવાણીની પણ વાતો થઈ કે આ રીતે આવશે, ખેલ જોશે અને પાછી ફરશે. આ વાતમાં કોઈ શંકા નથી. આ જો વિતકના આ પ્રકરણમાં મોહમ્મદ સાહેબનું થોડુંક આટલું આપ્યું. તો આ મોમીનો જેવી બીજા કોઈની સેવા છે? કોઈની નથી. અરે એ કે આ મોમીનોના જે દર્શન કરે ને, બ્રહ્મ સૃષ્ટિઓના જે દર્શન કરશે ને, એના વખાણા જીભથી ન થાય તો આ બ્રહ્મ સૃષ્ટિઓની મહિમાનું વર્ણન મારા મુખથી કઈ રીતે કરી શકો? એના વખાણ કોણ કરે? અરે એના વખાણ તો એ કે સુખદેવ કરે છે. શાસ્ત્રોમાં એના વખાણ વેદ વ્યાસ કરે છે. અને આ જે ત્રિગુણ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એ તો ચિત્તમાં એની ચરણરજની આશા રાખે છે કે નહીં? તો બ્રહ્માંડના ધણીના તો નામ લઈ લીધા એના, હવે બીજા એની ઉપર કોના લવ? લાલદાસજી કહે છો આમાં, અબ તો ઈત કહેવે કો રહ્યો ન કોઈ ઠોર, રહી બાત બકા અરસ કી સો સિફત હે જોર. હવે અહીંયા કેવા જેવું કાંઈ રહ્યું આ બ્રહ્મ સૃષ્ટિઓ માટે? આ જગ્યાએ એમના વખાણ કરવા જેવું કાંઈ રહ્યું નથી. કઈ વાત રહી ગઈ? પરમધામની ને. તો પરમધામના 25 પક્ષને જ્ઞાને લીલાનું, ઓહો, એ અહીંયા યાદ કરાવું, એના વખાણ કરવું, એ સિફત તો, એ વખાણ તો બહુ મોટા છે. વિચાર કરો, જી અક્ષર બ્રહ્મ આંખના પલકારાના માત્રમાં કરોડો બ્રહ્માંડ બનાવે અને મિટાવે છે, એવા અક્ષર બ્રહ્મ આ સખીઓના દીદારની આશા રાખે છે ને. આ તો વેદોમાં ક્યું છે? વેદોમાં જ છે ને, બીજે ક્યાંય? આ વેદો કહે છે ને. તો કતેબમાં શું કે? કુરાનમાં નૂર જલાલ છે, એ નૂર જમાલના દર્શને આવે છે કે નહીં? અને જબરાઈલ છે ને, એ અક્ષરધામમાં જ રહી જાય છે.
પરમધામમાં એટલે રંગમહોલમાં તો પહોંચી શકતોય નથી. તો પરમાત્માએ ખુદ જ પોતાની બુદ્ધિ છે ને એ આ સખ્યુને આપી છે. પરમાત્મા ખુદ જ આ સખ્યુના વખાણ કરે છે. આ બધા ઓલિયા લીલા છે, આ ખુદાના દોસ્ત છે, જે હંમેશા ખુદાની નજીક જ રહે છે. ને એ જે ઓલિયા લીલા, એ જે મોમીન છે, એણે જે અહીંયા સેવા કરી, એની વિતક હવે એ કે હું કહું છું. આ વિતક સાંભળવાથી શું થાય? એ કે આ ધણીજીનો હુકમ કેવડાવે છે, મારામાં કોઈ તાકાત નથી, પણ આ સેવાની સુગંધથી વિશ્વના વિકારો દૂર થઈ જશે. આ સેવાના શબ્દો પણ જો કોઈ સાંભળી લે ને તો વગર મહેનતે બધા એક જ રસ્તા ઉપર ચાલવા લાગશે. એ જો માસુક જબરૂત આવે ને, એ જો માસુક જબરૂત કા કહિયત હે લાહુત, સો ઈત હુવા જાહેર ઉપર મસનંદ મલકુત. ભલે ને આપણે નાસૂત કઈ, પણ છે ને આ સંચાલન કોનું? આ નાસૂતમાં મલકુતનું જ ને. તો વિચાર કરો, જબરૂતનો માસુક કોણ? જબરૂત એટલે અક્ષર, લાહુત એટલે અક્ષરાતીત. તો અક્ષર જ અક્ષરાતીતના દર્શને આવે છે કે નહીં? તો અક્ષરાતીત છે એ અક્ષરના માસુક થયા કે નહીં? તો એ અક્ષરાતીત અહીંયા જાહેર થયા. મસનંદ એટલે ગાદી. કોની ઉપર? આ સંચાલન કોણ કરે? આ મૃત્યુલોક ને 14 લોકનું વૈકુંઠ. આમ ભલે નાસુક કયો, પણ મલકુતમાં જાહેર થયું કે નહીં? એના વહીવટમાં જાહેર થાય છે. તો કુરાન પ્રમાણેની જેટલી પણ શરતો કઈ રીતની, બધી સાચી સાબિત થઈ. આખા સંસારમાં અવાજ થયો કે નહીં? મારફતના દ્વાર, મારફતના દરવાજા ખુલી ગયા અને બધાને પરમાત્મા મળ્યા, ઓળખ થઈ ગઈ. તો સૌથી પહેલા કોણ આવી ઓળખ થઈ? એટલે બ્રહ્મ સૃષ્ટિ આવી. પછી એની સાથે સાથે કોણ ઊભી રહી ગઈ? ઈશ્વરીય સૃષ્ટિ. અને પછી ઈશ્વરીય સૃષ્ટિની પાછળ પાછળ કોણ આવી? જીવ સૃષ્ટિ. અને પોતપોતાની કરણી પ્રમાણે 8 ભિસ્ત, 8 મુક્તિ સ્થાનમાં ગોઠવાઈ ગયા. શોર પડા સંસાર में तब भया ए ख्याल, फिरस्ते सब पीछे फिरे नींद उड़ी नूर जलाल, सैया अपने महल में पहुंचे नूर जमाल, खेल देख पीछे फिरे होए इत खुशाल. આ બે ચોપાઈ બહુ સમજવા જેવી છે. શોર પડા સંસાર में, આખા સંસારમાં અવાજ થયો ને, ત્યારે બધાને ખ્યાલ આવ્યો અને ફરિસ્તાઓ પાછા ફર્યા. ત્યારે અક્ષરની નીંદર ઉડી. જેવી નીંદર ઉડી એટલે 8 પ્રકારના મુક્તિ સ્થાન એની નજરોમાં ચડ્યા કે નહીં? તો ઈશ્વરીય સૃષ્ટિ ત્યાં પહોંચી જાય, એના ઘરે અક્ષરધામમાં બ્રહ્મ સૃષ્ટિ, પરમધામમાં. તો 8 ભિસ્તમાં ગોઠવાય કોણ? જેનો આધાર લીધો તો આ બે, એ બધા જીવ ગોઠવાય કે ન ગોઠવાય? તો સૈયા આપને માહોલ મેં, સૈયા ક્યાં પહોંચી ગઈ? પહોંચે નૂર જમાલ, એની પાસે. ખેલ દેખ પીછે ફિરે, ખેલ જોઈને હોય ઈત ખુશાલ. રોતા રોતા નથી પહોંચ્યા, ખુશીથી પહોંચ્યા છે. તો હવે એની અષ્ટપ્રહરની સેવા વિધિ આવશે, પણ થોડુંક 5 મિનિટ લઈ લઈએ કે જ્યારે પણ પ્રાણનાથજીનો સંદેશો લઈને ગયા હતા ને, કોણ? ઓલા 12 મોમીનો. જ્યારે એમને દુઃખ આપવામાં આવ્યું ને, જ્યારથી એને યાતનાઓ આપવામાં આવી ને, ત્યારથી જ ઔરંગઝેબ છે ને એના પતનની શરૂઆત થઈ ગઈ હતી. દિન પ્રતિદિન ત્યારથી જ એનો ખજાનો અને એની સેના બધું ઓછું થતું ગયું હતું. ને એમાંય દેહ ત્યાગનો સમય આવ્યો ને, શરીર છોડવાનો સમય આવ્યો ને જ્યારે ઔરંગઝેબનો, ત્યારે દેહ ત્યાગના સમયમાં તો લગભગ એનો ખજાનો હાવ ખાલી થઈ ગયો હતો. એણે છે ને સૌથી વધારે આક્રમણ બુંદેલખંડ ઉપર જ કરાવ્યા હતા અને કર્યા. હારા હારા સેનાપતિઓ, મોટી મોટી સેનાઓને લઈને બુંદેલખંડ પર જ આક્રમણ કરવા માટે મોકલા હતા. પણ થાય કેવી હાલત? ઓલા ઘાસમાં દિવાસળી મૂકો ને રાખ થઈ જાય ને, એમાંની ગમે એટલી મોટી સેના આવે ને એની હાલત એવી જ થઈ જાય. પરિસ્થિતિ તો એવી થઈ ગઈ હતી કે છત્રસાલ લડવા કોઈ તૈયાર જ નહોતું થતું. અને યુદ્ધ ટળી જાય ને તો ખુદાનો ધન્યવાદ માને કે હાશ, ન્યા યુદ્ધ કરવા જવાનું થયું નહીં. ઔરંગઝેબ 2 લોકોથી વધારે ડરતો, એક મરાઠાઓથી અને એક બુંદેલાઓથી. આ મુગલો સામેની સ્વતંત્રતાની લડાઈમાં છે ને, તમે જુઓ ને તો 3 રાજાઓ મુખ્ય હતા ભારત વર્ષમાં, જેને ઉદાર હૃદયથી હજી આપણે યાદ કરી હિન્દુ ધર્મ રક્ષક તરીકે. એમાં એક મેવાડના શાસક, કોણ? મહારાણા પ્રતાપ. પછી એક મરાઠા સમ્રાટ શિવાજી, અને હવે એક બુંદેલખંડના શાસક. આ બધા આજીવન અડગ ઉભા રહ્યા તો 3 હિન્દુ ધર્મ ને હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરવા માટે. અને આપણને બધાને ખબર છે મુસ્લિમ શાસકો શું કરતા? મંદિરો તોડીને એની જગ્યાએ મસ્જિદ બનાવી દેતા.
છત્રસાલ મહારાજે એના આધિપત્યમાં જેટલું હતું ને એના વિસ્તારમાં એની કેપેસિટી હતી એ પ્રમાણે બુંદેલખંડના મંદિરોની રક્ષા કરી અને ખજુરાહોની પણ રક્ષા કરી છે. 252 લડાઈઓ લડી એવું કહેવાય છે, એમાં 52 મુખ્ય હતી, પણ એક કઈ લડાઈમાં પરાજય નહોતો થયો છત્રસાલ મહારાજનો. હું કામ? કારણ કે પ્રાણનાથજીનો વરદ હસ્ત જ એની ઉપર એવો હતો, આશીર્વાદ જ એવા હતા કે ક્યાંય પરાજય મળ્યો નહીં. અને એને લીધે જ એકવાર ઔરંગઝેબે એના છોકરાઓને બોલાવીને કીધું કે તમે ગમે ત્યાં ગમે એની ઉપર આક્રમણ કરજો પણ છત્રસાલ ઉપર કરતા નહીં. ત્યારે એના છોકરાઓ એના દીકરાઓએ કીધું કેમ આવું, એની પાસે મોટી સેના છે, આપણા કરતાં પૈસા વધારે છે? એ કે ના એવું નથી, એની પાસે ખુદાઈ તાકાત છે. એ મુહમ્મદ છે ને, મુહમ્મદ આખરી મુહમ્મદો ઇમામ મહેંદી આખરી જમાનાના, એ એની સેવામાં છે, એને તમે હરાવી શકશો નહીં. અને પોતાના અંતિમ સમયમાં એના દીકરાઓને પત્ર લખ્યા હતા અને સાવધાન કર્યા હતા, અને પોતે જે પણ ભૂલો કરી હતી ને એનો પશ્ચાતાપ એણે કર્યો છો. એના માટે એક રેકોર્ડ છે, એ આપણે બધાય ન જોવા મળે પણ આપણે થોડુંક લઈ લઈએ. સર જદુનાથ સરકાર હતી ને, એણે ઔરંગઝેબનો આખો ઇતિહાસ લખ્યો છે. ઔરંગઝેબ કે અંતિમ પત્ર, ઔરંગઝેબ કા ઇતિહાસ, એમાં 5મો ભાગ અને પેજ નંબરે આપ્યું છે, જે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પેજ નંબર 290 ઉપર એનું થોડુંક છે વિવરણ. એણે એના દીકરા આઝમને પત્ર લખ્યો છે ઔરંગઝેબે કે અલ્લાહ તુમે શાંતિ બક્ષે. આ હિન્દીમાં સમજાય છે ને? પછી આગળ લખે મેરા બુઢાપા આ ગયા હૈ, કમજોરી निरंतर बढ़ रही है, मैं अकेला आया था और अकेला ही जा रहा हूं, मुझे नहीं पता कि मैं कौन हूं, मैंने अब तक क्या किया और अब क्या कर रहा हूं, मेरा अमूल्य जीवन व्यर्थ में ही चला गया. આ ખાલી ઔરંગઝેબ પત્ર લખે. આ વિચાર કરો, આ જે શબ્દો છે એ એક બ્રહ્મ સૃષ્ટિના હોય ને, કે બ્રહ્મ સૃષ્ટિ તરીકે એને પોતે દાવો તો કરતા હતા પણ એ શરીયતને છોડી શક્યા નહીં. આપણે જો આખી જિંદગી બ્રહ્મ સૃષ્ટિઓનો દાવો કરી અને શરીયતને ન છોડી શકીને પછી છેલ્લે ખાટલો પકડશું ને જ્યારે, પછી તો મોઢામાંથી શબ્દ નીકળશે ને, આ દિલમાંથી વરાળ નીકળે ને, એ વરાળ સામે જ ક્યાંય લાગે એવું થાય ને. જો આ ઔરંગઝેબ કહે છે બધું, એ કે સાહેબ માલિક મેરે ઘર આયે થે લેકિન મેરી અંધી આંખેं ઉનકા નૂર નહીં દેખ સકી. એનું ઇંગ્લિશ કર્યું છો, ઇંગ્લિશમાં છે. સાહેબ હેઝ એન્ટર્ડ ઇન માય હાઉસ બટ માય ડાર્કન્ડ આઈઝ કાન્ટ સી હિઝ સ્પ્લેન્ડર્સ. કે સાહેબ મારા ઘરમાં આવ્યા હતા પણ મારી આંખો એટલી આંધળી હતી ને કે એમના નૂરને, એમના પ્રકાશને હું જોઈ શક્યો નહીં. મેં તો अपने पापों का अपने कर्मों का प्रतिफल लेके जा रहा हूं, न जाने कौन सी सजा मुझे भुगतनी पड़ेगी, यद्यपि कि मुझे उस खुदा की महानता और मेहर की आशा है, वरना मेरे कर्म और मेरे महत्वाकांक्षाएं मुझे बख्शेगी नहीं. આ બધું આપણને લાગુ પડે, આપણા કર્મ અને આપણી મહત્વાકાંક્ષાઓ હે ને, નકરા રોજ લક્ષ્ય લીધા જ કરી, હજી જ મારી પબ્લિસિટી આવી થાય, હજી જ મારે આમ છે, હજી જ મારે આ કરવું છે, છેલ્લે કાંઈ આપણી હારે આવવાનું છે? જિંદગી જીવવાની છે ને એ ભૂલી જાય છે. એક સુવિચાર ચોપાટીને સામે લખ્યો સા પબ્લિસિટી વાળે, વાંચજો. એ કે ક્યારેક ક્યારેક છે ને શાંતિથી બેસવાનું રાખો, જિંદગી છે ને જીવવાની છે, જીતવાની નથી. એટલે ક્યારેક એમ કે ને પલોઠી વાળીને બે, પણ એ જીવતા જીવતા અત્યારે શક્તિ છે ને ત્યારે ક્યારેક ક્યારેક સહુર કરી લઈને આપણે તો આનંદ આવે ને. તો જો ઔરંગઝેબે તો આઝમને પત્ર લખ્યો છે, પણ છત્રસાલ મહારાજે એના દીકરા જગતરાજને પત્ર લખ્યો છે कि हे जगतराज, अगर तुम मेरे पराक्रम के विषय में सोचते हो तो मुझ पर प्राणनाथ जी का ही वरदान था और उनके वरदान से ही मैं सर्वत्र विजयी हो रहा हूँ. એટલે તારે જીતવું હોય ને તો વરદાન કોનું જોહે? આશીર્વાદ કોના જોહે? પ્રાણનાથ. એટલે આવું થોડુંક છે ઇતિહાસમાં. અને આપણે એ બધી ચર્ચા પૂરી થઈ ગઈ ને, તો હવે આપણે પન્નામાં પહોંચી ગયા છીએ ને, તો ન્યાયના દરવાજા ખુલી ગયા એમ ને, પશ્ચાતાપના દરવાજા ખુલ્યા છે કે હું? એટલે આપણે આજે છે ને 8 ચોપાઈ ગાઈ લઈએ અને પછી આપણે પ્રથમ પ્રહર તરફ આગળ વધશું. હો, તમને મેં એટલે આપી છે કે હું રાગમાં ગાઈશ તો એકાદ શબ્દ ચરણ આમ તેમ થાય. દ્વાર તો બાકે ખુલે હે અબ, એવું જ છે ને. पीछे तो दुनिया मिलसी सब, जब द्वार तोबा के मुदियो रे न गई भोर जो भैयो. આનો અર્થ શું થાય?
દ્વાર તોબા કે ખુલે હે અબ. અત્યારે પશ્ચાતાપ કરવો હોય તો કરી લ્યો. અત્યારે દરવાજા ખુલ્લા થયા છે. દેવચંદ્રજીને પ્રાણનાથજીના સમયમાંય દરવાજા ખુલ્લા હતા. એના સમયમાં જેણે ઓળખી લીધા ને એને વાંધો ન આવ્યો, પણ પછી ગયા પછી પશ્ચાતાપ કર્યો. ઓહો, આવા આવા વ્યક્તિઓ આવી ગયા હતા, એના સમયમાં અમે હાજર હતા અને અમે ઓળખાણ કરી શક્યા નહીં, અને પશ્ચાતાપ કરવો પડે ને. પણ વાંધો નહીં, દરવાજા ખુલ્લા છે. પીછે તો દુનિયા મિલસી સબ, પાછળથી તો બધાય મળવાના છે. પણ જ્યારે આ પશ્ચાતાપના દરવાજા બંધ થાય પછી કેવી અગ્નિમાં સળગવું પડે? નરકની અગ્નિમાં. હો, પહેલાં તો એટલા વિરહથી કામ થઈ જતું હતું, પણ હવે દોજખની આગમાં સળગવું પડે. પણ જો રેન ગઈ, ભોર ભયો, એટલે રાત્રિ વહી ગઈ અને સવાર પડી. પણ અખંડ જ્ઞાનની સવાર તો બ્રહ્મ સૃષ્ટિ માટે જ પડી ને. આપણી જે મહિમાવાન રાત્રિ હતી ને એ પૂરી થઈ ગઈ કે નહીં? હાલો હવે આગળની. યા ભલી ઓર યા જો બુરી, જીન હું જેસી ફેલ જો કરી, તબ આગુ આઈ સબો કી કરની, જીન જેસી કરી આપ અપની. યા ભલી યા બુરી, જીન્હુ જેસી ફેલ. આ ચોપાઈમાં શું સમજવાનું? જીન્હુ જેસી કોલ છે તો હું આપણે ન કે કોનું છોરું ને કોના વાંચરું, કોના માને અંત સમયે જાવું. આ ખાલી જગ્યા તમે જે બોલો છો ને આમાં સંભળાતી નથી. સાથે પુણ્યને તો કર્મો જ આપણી હારે આવે છે ને, કર્મના બંધન. તો હવે જો અહીંયા કોલ આવ્યો કે ફેલ આવ્યો, તો સંસારનું ફેલ એમાં જેવા કર્મો કર્યા એ પ્રમાણે તો આમાંય કરવું પડે કે નહીં? કરવું. એટલે જો ફેલ શબ્દ છે. તબ આગુ આઈ સબોકી કરની. જે આ વિતકમાં પ્રસંગ બન્યા, કયામતના દિવસે, ઈદના દિવસે તમારો હાથ મારા હાથમાં આવશે એટલે તમારો હિસાબ લઈશ. આ ઈ આવી ગયું કે નહીં? ફરદા રોજ કયામત આવી ગઈ ને. તબ આગુ આઈ સબોકી કરની. જેણે જેવું કરણી કરી છે એ બધું જીન જેસી કરી આપ આપની. જેણે જેવા કર્મ કર્યા છે એ પ્રમાણે એ ગોઠવા હે એમ. આમાં તો શું કહેવાય? ગોઠવાય કે નહીં? પણ બધાને ખબર છે ને, હવના કર્મો ભોગવવા પડે. એમાં કોઈ એકલા જવાના કે એકલા સહી? ઓલું ગીત તો ગાય ને, કે એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. ત્યારે તો કોઈ ન હોય ને. સાથી વિના સંગી વિના એકલા જવા. એ તો જવાના ત્યારે ને, ત્યારે થોડો કોઈ હારે આવે. કેટલો પ્રેમ કર્યો હોય કા, પણ આપણે છાટડીમાં હું હે? હા, નહીં હુએ. તો પહેલેથી જીવતા જીવતા જ એકલા રહીને નો મોજ મંડી માણવા. ટોળામાં રહેવાની શું જરૂર છે? ના, ઉમે આ ટોળામાં તમને મળે શું મળે? એટલે જો મીરાબાઈ કદાચ એકલા એકલા નાચતા હતા, એટલે નરસિંહ મહેતા કદાચ એકલા એકલા. અને આપણને રાજી મહારાજે એવું સુખ આપ્યું કે 10 બાય 10 ની રૂમમાં જો બાયણા બંધ કરીને બેસી જાવ ને, તો બાયણું ખોલે ને તોય આપણને દાજ ચડે કે ભાઈ ખોલમાં હું અંદર બરાબર છે. અંદર જી મારી હાલત થાય, પણ આયરે આવો જોયો પાછા. આ હોય ને આપણા ધણી તો આનંદ આવે. એટલે જુઓ ચોપાઈ કેવી સરસ છે કા. તબ કોઈ નહીં કિસી કે સંગ, દુઃખ સુખ લેવે અપને અંગ, કરુ બ્રહ્મ સૃષ્ટ સો મિલાપ, અખંડ સુર ઉદે ભયો આપ. ત્યારે કોઈ કોઈની સાથે હશે, હવની હારે હવના હું હશે, સુખ અને દુઃખ. તો પછી કોની હારે મિલાપ કરવાનો? કરુ બ્રહ્મ સૃષ્ટ કો મિલાપ. તો મિલન કરાય કોની હારે? અખંડ સૂર ઉદય ભયો આપ. અખંડ જ્ઞાનનો સૂર્ય ઉગે ને એને મળાય. તો કોને મળાય? બ્રહ્મ સૃષ્ટિની સંગત કરાય કે બીજા કોઈની? હા, વિશ્વ મિલી કરને દીદાર, પીછે કોઈ ના રહે મીને સંસાર, બ્રહ્મ સૃષ્ટ કો પિયા સંગ સુખ, સો કહ્યો ન જાય મુખ. પછી તો ભાઈ ટીડાઓની જેમ ઉડતા ઉડતા બધા દીદાર કરવા જવાના જ છે. અત્યારે નરસિંહ મહેતાના વખાણ કરી ન્યા જાય
તો એનું ઘર ક્યાં હતું? એ ક્યાં બેહીને ભજન ગાતા ને આમ કરે, અહીંયા થઈ ગયા. એ સમયે કિંમત નહોત કરી ને. એટલે પાછળ તો બધા જવાના જ છે. એટલે વિશ્વ મિલી કરને દીદાર, છેલ્લે દીદાર કરવા આખું વિશ્વ જાહેર ને. દોડતા દોડતા કોઈ પાછળ રહે? હા, દર્શન કરવામાં ક્યાં કોઈ પાછળ રહે? એને હૃદયમાં લાવવા માટે હરીફાઈ નથી. બ્રહ્મ સૃષ્ટકો પિયા સંગ સુખ. બ્રહ્મ સૃષ્ટિનું ઓરિજિનલ સુખ ક્યાં છે? ધણીજી સાથે. એને એના ધણી મળે ને તો જ સુખ મળે ને. સો કહ્યો ન જાય યા મુખ. એ સુખનું વર્ણન થાય નહીં. બ્રહ્મ સૃષ્ટિ કો સોનૂર, જો દુનિયાથી બીના અંકુર, તાએ ન એ અંકુર જો કર, કિએ ન હેલ ચલ દેખ નજર. આનો અર્થ તો મેં કરી દીધો છે ને કે હાવ ઘાસ ફૂસ ઉગતું હતું ને, હાવ નીંદણ જ હતું. એ ખેતર કેવું હતું? હાવ બંજર. આપણે ન કહીએ એવી પડતર જમીન છે, અમારે ત્યાં કાંઈ થાય નહીં, એવું જ ને. પણ ઇઝરાયલની જેમ ટપક સિંચાઈ પદ્ધતિ હોય બધુંય થાય, કેમ ન થાય? આ ટેકનોલોજી લઈને આવ્યું કોણ? ઇઝરાયલની વાત નથી કરતો. આપણી આ ટેકનોલોજી નવું અંકુર ફૂટ આમ આ બંજર જમીનમાં છે ને. તમે છે ને આના માટે મારી પાસે અત્યારે સમય નથી, મહાભારતનું ગીત સાંભળી લેજો. જ્યારે એને ઓલું આવે ને ખાંડવ પ્રસ્થાપે, ખબર છે પાંડવોને, અને પછી અર્જુન નહીં જાય ને તલવારોથી આમ વાઢે ને બધું કરે અને પછી ઉત્પન્ન કરે ને, એ ગીત આખું સાંભળી લેજો. આ બધાના હાથમાં ન હોય, બધા આ મહેનત ન કરી શકે. એટલે બ્રહ્મ સૃષ્ટિ છે એનો એવો નૂર છે. આ દુનિયામાં કોઈ અંકુર હતું જ નહીં ઈશ્કનું, એને નવું અંકુર આપ્યું. અંકુર એની અંદર ફૂટ્યું. અને કીએ નેચલ. નેચલ એટલે બ્રહ્મ સૃષ્ટિ જે વતનમાં રહે છે ને, એ નેચરલ ધામની ઓળખ આ જીવ સૃષ્ટિને પણ કરાવી દીધી કે નહીં? તો આ ધનીજીના દીદાર ખાલી બ્રહ્મ સૃષ્ટિને જ થયા? બધાને થયા ને. શ્રી ધનજી કો દીદાર સબ કોઈ દે, હોએ ગઈ દુનિયા સબ એક, કિન્હુ કછું એ ના કહિયો, ક્રોધ બ્રોધ કાહુ કો ના રહ્યો. શ્રી ધનીજી કો દીદાર સબ કોઈ દે. ખાલી હું બ્રહ્મ સૃષ્ટિએ દીદાર કર્યા? અરે એ તો કાયમ એની રેવા વાળી છે, એને શું દીદાર કરવાની જરૂર છે? હવે અહીંના પતિ પત્ની હોય એને એકબીજાને દીદાર કરવા પડે? આ તો આપણે રસ્તા મળી તેમ કે એલા ભાઈ તમે હમણાં દેખાતા નથી. પણ આ ઓલી પતિ પત્ની હોય એ આખો દી ક્યાં એકબીજાને જોયા હોય, પણ ઘરે જઈને એમ કે તું આ દેખાણી નહીં, તું આ દેખાણો નહીં. અરે ભાઈ એમાં દેખવાની ક્યાં જરૂર છે? પણ આ ધણીજીના દીદાર સબ કોઈ દેખ. બીજી સૃષ્ટિ છે ને, ખાસ કરીને જીવ સૃષ્ટિ જેનો આધાર લીધો એને દેખાય ને. અને હોય ગઈ દુનિયા સબ એક. આ એવા પરમાત્મા એવા છે જેણે આજ સુધી વિશ્વમાં જે ધર્મમાં વાદ વિવાદ ચાલતા હતા ને એને દૂર કરી અને દુનિયા એક થઈ ગઈ. કિન્હુ કછુએ ના કહ્યો. કોઈને કાંઈ કહેવાની જરૂર પડી? ક્રોધ બ્રોધ કાહુ કોના રહ્યો. તો આપણે નથી ચોપાઈ ગાતા? પેગંબરિયા તીર્થકર કહી હુએ અવતાર, કિન બ્રોધ ન મેટ્યો વિશ્વ કો, કે નહીં નીર વિકાર. તો એ ધણી હવે આવી ગયા કે નથી આવ્યા? કે હજી જોવાના છે? તો ધણીજીનો કેવો જસ કે જોશ છે, કાં એવો ને. શ્રી ધનજી કો એસો જસ, દુનિયા આપે ભઈ એક રોષ. કેટલો બોલો, ગાવો હવે, મારે નથી ગાવો. વચ્ચે વચ્ચે એક ચોપાઈમાં આવું કરો ને એટલે મજા જ આવ્યા કરે. શ્રી ધનજી કો એસો જસ, દુનિયા આપે ભઈ એક રસ, તેજ જોત પ્રકાશ એસો, કાહુ સંસેન રહ્યો કેશો. ધણીજીનો જશ કેવો છે જુઓ તો ખરા. દુનિયા આપે આપો આપ એક રસ થઈ ગઈ ને. અને તેજ જોત અને પ્રકાશ કેવો છે? કોઈને કાંઈ શંકા રહી કે ન રહી? રહી કે નહીં? તો હવે છેલ્લી ચોપાઈ ને, આજે છેલ્લી જ લેવાની છે ને.
सब जाते मिली एक ठोर, कोई ना कहे धनी मेरा और, पिया के विरह पिया के विरसो निर्मल किए, पीछे अखंड सुख सबो को दिए. તો સબ જાતે મિલી એક ઠોર, એક જ જગ્યાએ બધા પહોંચી ગયા કે નહીં? આમ શરૂઆત તો રામનગરથી થઈ ગઈ હતી ને. પછી જો બધાય કે કોઈ ન કહે ધની મેરા ઓર, એમ મારો ધણી બીજો કોઈ છે નહીં એમ. તો જ્યારે આમ આપણે જાય ને બધા ઉત્સવમાં ને એમાં, ત્યારે એ માથે રૂમાલ બાંધીને એ નાચતા નાચતા હું તુમ દુલ્હન મેં, પછી આ બધો બાહેરી દેખાવ, પછી એટલે પીવું પીવું બધાય કરે પણ દિલથી થવું જોઈએ. અહીં બધા મેળાતા હરદ્વારમાં બધાએ સ્વીકાર્યું હતું. પછી ઘરે ગયા પછી મન અને અહંકાર સ્વીકારવા દે છે. અહીં એવું જ થયું છે. હો, પિયા કે વિરસો નિર્મલ કિએ, પિયાજીના વિરહમાં હૃદય નિર્મળ થઈ ગયું. અને પીછે અખંડ સુખ સબો કો દિયે, બધાને પોતપોતાની કરણી પ્રમાણે અલગ અલગ ભીસ્તમાં ગોઠવા. હવે 6 ચોપાઈ છે એ આપણે આવતીકાલે લેવું ને. હવે આપણે અષ્ટપ્રહર બાજુ જાય. પ્રથમ પ્રહર એ કે શ્રી જુગલ સ્વરૂપની જે નૂરમયી સુંદર સેજિયા એટલે કે પથારી છે ને, એની શોભાનું વર્ણન મારી આ જીભથી થઈ શકે નહીં. સરસ મજાની પ્યારી પલંગ છે અને 5 રંગોની પાટીથી ભરેલી છે. હવે પલંગ ઉપર હોય હું ગાદલું એટલે લખતા જાય હે ને. એની ઉપર સરસ મજાનું નરમ ગાદલું બિછાવેલું છે. તેની ઉપર સરસ મજાની રેશમી ચાદર બિછાવેલી છે. અને જ્યાં માથું રાખવાનું સ્થાન હોય પલંગ ઉપર, ત્યાં ઓશિકા અને તકિયા શોભાયમાન છે. આ શોભાનું વર્ણન તો લાલદાસજી કે સખ્યું જ જાણી શકે. બીજા કોઈ જાણી શકે કે જાણી શકે? અને સેજિયાનું જો વાત કેવું કરે, ચારેય ખૂણે એ કે પાયા ઉપર આ આખી સેજિયા છે ને એને બંધથી બાંધવામાં આવી છે, જેની કિનારી ઉપર સરસ મજાના રેશમી ફૂમકાઓ લટકી રહ્યા છે. ખાલી છે ને તમે કલ્પના કરો, બહુ આનંદ આવે કે આ પલંગના પથારીના સેજિયા કેવી હશે. અને ઋતુ પ્રમાણે શ્રીજીને ઓઢવા માટે શેની વ્યવસ્થા હોય? ચાદર અને રજાઈની વ્યવસ્થા હોય કે ન હોય? અને ચારેય પાયે લાલ રંગના 4 દાંડાઓ આવેલા છે. દાંડાઓ ઉપર શું હોય? છત્રી અને ચંદરવા શોભાયમાન છે. આ શોભાનું વર્ણન કે કઈ રીતે થઈ શકે? પડદા અને ઝાલરો ચમકી રહ્યા છે. સેજિયાની શોભાયુક્ત સામગ્રીનો કોઈ પાર નથી. અને નામ તો ઘણાય છે શરીરના, પણ મને એમ થયું કે હારું કોના નામ આડા હવડા થઈ જાય તો એટલે આપણે સખી કહેવાનું, કાં તો સુંદર સાથ કહેવાના. એટલે કોઈ સખી સાવધાનીથી પથારી પાથરવાની સેવા કરતી, તો કોઈ સખીઓ પથારી વાળવાની સેવા કરે. સાક્ષાત ધામ ધણી માનીને જ સેવા કરતી. હો, શરીર દેખાય છે મેરાજ ઠાકોરનું, પણ અંદર કોને જુએ? રાજજીને જોવે છે. અને હંમેશા સેવા માટે હરેક ક્ષણે એ બધા તત્પર રહેતા. એ કે 2 ઘડી રાત્રિ બાકી હોય એટલે સવાર કેટલા વાગે? 5:15. અને શ્રીજી ઉઠે ને પલંગ ઉપર હજી તો બેસે ને, ત્યાં એક સખી દોડતી દોડતી આવે અને પાણી પીવડાવવાની સેવા કરે. એનું આ જ કામ, પાણી જ પીવડાવવાનું. તો કોઈ સખીઓ આવે અને તરત જ પગ દાબવા બેસી જાય. તો કોઈ સખી કે અંગીઠીમાં અંગારા ભરીને આવે શ્રીજીના હાથ પગ ગરમ રાખવા માટે, પણ એ શરદીના દિવસો હોય ને ત્યારે. તો કોઈ સખી કે ગરમ પાણીમાં બોળેલો રૂમાલ લઈને આવે, પલાળેલો રૂમાલ. એ રૂમાલ શ્રીજીને આપે અને શ્રીજી રૂમાલથી પોતાની આંખું લૂછે. આ જ સમય કે 4 સખીઓ, એમાં ખાસ 2 નામ આવે, કન્નડ ને ગંગારામ. એ શું ગાતા ગાતા આવે? ત્રીજી ભોમકી થોર બળે ધની આવત હે વન સિંચત. પણ અહીંયા તો બંગલાજીનું બંગલાજી જ ને, કા ત્યાં ક્યાં માળ લેવા જવા? પણ આ રીતે આવ્યા ને એટલે જો એ ગાતા ગાતા સરસ મજાનું આવે. કોઈ સખીઓ સાથે સ્વર પણ પુરાવે. પછી અમુક સખીઓ છે એ શ્રીજીને વસ્ત્રો પહેરાવવાની સેવા કરતી. તો અમુક સખીઓ શ્રીજીના વસ્ત્રો ગરમ કરવાની સેવા કરે અને પછી શ્રીજી ગરમ વસ્ત્રો ધારણ કરે. પણ શ્રીજી આ વસ્ત્રો ધારણ કરે ને એ પહેલા રેશમી વસ્ત્રની એક પટ્ટી બાંધે અને એની ઉપર સરસ મજાની ગોળ કંઠપી પહેરે. કોઈ સખીઓ એવી છે જે શ્રીજીના ચરણોમાં મોજા પહેરાવતી. ક્યારેક શ્રીજીને મન થાય
તો જરી બુટાવાળી કુર્તી પહેરે. હવે કુર્તી પહેરતા હોય તો કોઈ સખી એની ગાંઠ બાંધવા આવી જાય. ક્યારેક શ્રીજીને મન થાય તો જરી જડાવ પટુકો પહેરે. તો ક્યારેક મન થાય ને તો સફેદ કંબલ જ ઓઢી લે, બીજું કાંઈ નહીં. અને કે આ સમયે જો છત્રસાલ મહારાજ આવી જાય તો સાક્ષાત ધામ ધણી સમજીને એના શિંગાર કરાવે. સવારે શ્રીજી કે હરવંશભાઈની ઘરે પધરામણી કરવા જાય તો હવે અત્યારે જે કહું છું ને બધાય પ્રહરમાં સમજી જાજો કે આમ જ જાય ને આમ જ આવે. તો બંગલાજીથી પ્રસ્થાન કરતી વખતે કોઈ સખી તરત જ આવી જાય અને શ્રીજીના ચરણોમાં ચરણ પાદુકા પહેરાવી દે, અથવા તો જો રત્નજડિત પગરખાઈ પહેરાવી દો. અલગ અલગ સમયે અલગ અલગ પહેરાવે. કોઈ સખી પ્રેમ મગ્ન થઈને પાવડો બિછાવી દે. તો કોઈ સખી પ્રેમમાં એટલી મગ્ન હોય કે હાથમાં ચંવર લે જ અને ચાલતા ચાલતા શ્રીજીને ચંવર ડોલાવ્યા જ કરે. કોઈ સખી તો એવી છે, ખાસ કરીને વલ્લભદાસ, એનું એક જ કામ, જો આમ એક્શન કરું છું ને એટલે છત્રી રાખવાની જ સેવા કરતા. કોઈ સખી છે એ સરસ મજાનો પાણીનો લોટો ભરીને રાખે. દિવસ રાત કે દિવસ સાંજ એ સાથે જ્યાં પણ જાય સરસ મજાનો સ્વચ્છ પાણીનો લોટો ભરીને શ્રીજીની સેવામાં રાખે. કોઈ હાથ લૂછવા માટે રૂમાલ રાખે, તો કોઈ મુખવાસ માટે લવિંગ, એલાયચી, બીજા મસાલા ભરેલી ડબ્બીઓ સેવામાં હાજર જ રાખે. હરવંશભાઈ અને દેવકી કે પલાસ વૃક્ષની નીચે રહેતા અને શિયાળામાં જો શ્રીજી સાથે બધાય સુંદરસાદ જાય તો ગરમ પાણીના માટલા પહેલેથી જ ભરીને રાખતા. કારણ કે સવારના પોરમાં આવ્યા કે આવે તો દાંતણી કરવું પડે. દાંતણ કરવા માટે અને સ્નાન કરવા માટે બધી જ વ્યવસ્થા આ બે રાખતા. કોઈ સખી કે સૂરજમુખીના ફૂલ લઈને આવે. ફૂલ રાખે ને ગા એટલે શું થાય, સૂર્યપ્રકાશ એ શ્રીજી ઉપર ન પડે. એટલે હરવંશભાઈની ઘરેથી ધીમે ધીમે પાછા વળે, જેવા બંગલાજીમાં આવે એટલે કોઈ સખી સન્માન સાથે હાથ પકડીને શ્રીજીને ખુરશી ઉપર બેહાડે પગ ધોવડાવવા માટે. અને પગ ધોવડાવ્યા પછી શ્રીજી વસ્ત્ર ઉતારે એટલે તરત જ ચંદનની ચોકી ઉપર બેસાડે બધાય સુંદર સાથ અને સરસ મજાના સુગંધીદાર તેલથી એમની માલિશ કરે અને પછી સ્નાન કરાવડાવે. અને સ્નાન કર્યા પછી સુગંધીદાર ચંદનનું તિલક એ કપાળે કરે અને એ સમયે સાક્ષાત ચિતવની કરીને ત્યાં જે હાજરમાં હોય ને સખ્યું કે સુંદર સાથ એને પરમધામની લીલાનો, પરમધામના આનંદનો અનુભવ કરાવે. પછી પલંગ ઉપર શ્રીજી બેસે દાંતણ કરવા. ત્યાં બે સખીઓ કે રૂમાલ અને બીજી સામગ્રીઓ લઈને ફટાફટ ને આવી જાય ને એમની પાસે જ ઊભી રહી જાય. કોઈ સખી કે સોને મધેલું દાંતણ આપે. તો દાંતણ કર્યા પછી કોઈ સખી કેવી સેવા કરે, તો મુખવાસ જોઈને આપણે મુખ શુદ્ધિ માટે એમાં નામ આપેલું છે ફૂલમાં. એટલે સરસ મજાનો સુગંધી મસાલો જો ઘરેથી પોતાના હાથેથી બનાવી લાવે અને ડબ્બીમાં ભરીને લાવે અને શ્રીજી સામે સેવામાં આગળ ધરે. કોઈ સખી કે આ સમયે હાજર રહીને આમ ચતુરાઈથી એક ચિત્ત થઈને શ્રીજીના માથે છે ને પાઘડી બંધાવવાની સેવા કરે. પાઘડી બાંધે. તો કોઈ સખી કે એની ઉપર પછી કંઠપી બાંધે. કોઈ સખી છે ને અરીસો લઈને શ્રીજીની સામે ઊભી રહે એટલે અરીસામાં જોઈને શ્રીજી પોતાની પાઘડી વ્યવસ્થિત કરી લે કે નહીં કરે. પણ જો એ પાઘડીની આજુબાજુ શું છે, પાઘડીની ચારો તરફ મોતીઓની હાર લટકે ને અને મોતીઓમાંથી જે પ્રકાશ નીકળે ને એના કિરણો ચારે બાજુ આમ જગારા ન મારતા હોય, ફેલાઈ જતા હોય ને એવું સરસ મજાનું કે દ્રશ્ય દેખાતું. આ પાઘડી પહેરીને શ્રીજી સિંહાસન ઉપર બેસે તો કોઈ સખી દોડતી કલગી હોય ને કલગી લઈને આવે. પણ શ્રીજી જ્યાં જાય તો કોઈ સખી છે ને શ્રી રાજ ખમા, શ્રી ધણી ખમા એવું બોલતી જાય અને આવનાર અને જનાર બંનેને સાવધાન કરી દે. તો કોઈ સખીઓ એવી છે જે પોતાની પાસે એક જોળી હોય, જોળી, અને એમાં સંન્યાસ વેશની બધી જ સામગ્રી રાખેલી હોય. કારણ કે શ્રીજીનું કાંઈ નક્કી નહીં, ક્યારે માંગી લે એમ કહી દે આને આપી દો, આને પહેરાવાના. એટલે જો એ જોડીમાં સંન્યાસ વેશની સામગ્રી સાથે જ અને શ્રીજી આજ્ઞા આપે એને એ આપી દેવામાં. શ્રીજી જ્યારે પણ મંગાવે ને તો એ હાજર જ હોય ને. અને આ સમયે કે ક્યારેક છત્રસાલ મહારાજ આવે તો આભૂષણો પહેરાવી દે. કોણ? છત્રસાલ શ્રીજીને. અને ક્યારેક તો પોતાની આંગળીઓમાંથી વીંટી કાઢીને શ્રીજીને
પહેરાવી દે. બાઈજુરાજ મહારાણી પણ પ્રસન્ન ચિત્ત સાથે મોટા મોટા થાળમાં આભૂષણો લઈને આવતા અને શ્રીજીને શિંગાર કરાવતા. એ કેવી લીલા હશે એ સવારના પોરમાં, કેવો આનંદ હશે, બધી સેવા કેટલા દિલથી કરતા હશે. એ કે શ્રીજીના ગળામાં શું શોભે? મોતીઓની માળા, લોકેટ એના ગળામાં બહુ શોભતા. એ કે નવલખા હાર ને ચંપાકલી હાર એ એના કંઠમાં બહુ શોભે. અને આંગળીઓમાં મને તો ક્યારેક ક્યારેક એમ થાય કે આવી વૃદ્ધાવસ્થામાં આવું બધું ક્યાંથી મળે? મળે આવી સેવા કોઈ કરે? અત્યારે આપણે કોઈ વૃદ્ધ હોય એની એવી સેવા થાય? પણ અહીંયા એ વૃદ્ધ સમજે છે એક વડીલ છે કે અંદર રાજજીને જોવે છે. જો એ પોતાની હાથોમાં છે ને રત્ન જડિત વીંટીઓ પણ પહેરતા. કોઈ સખી બાલ ભોગ તૈયાર કરે તો કોઈ મૂંગ લઈને આવતી. કોઈને કોઈ સખી પોતપોતાના ઘરેથી કોઈની કોઈ સામગ્રી લાવે અને સેવામાં અર્પિત કરે. અને જો સવારે બાલ ભોગ ને બધું આરોગે ને તો કોઈ સવાલ કે પૂછે, કોઈ વાત પૂછે ને તો શ્રીજી પ્રેમપૂર્વક એનો જવાબ આપતા. અને આપણે શું કે ખાતા વખતે બોલવું નહીં, પણ આપણે એટલે જ ન બોલાય ને, કારણ કે વાતું કાંઈ ધણીની થોડી હોય, સંસારની હોય એટલે ખાઈ લ્યો એમ ને. પણ અહીંયા પ્રેમપૂર્વક જવાબ આપતા. પછી કોઈ એક સખી આવે અને શ્રીજીને પ્રાર્થના કરે કે હે મારા ધામ ધણી, આજે તો તમારે માનિકભાઈની ઘરે પધારવાનું છે. તો શ્રીજી જેવા પલંગમાંથી ઉઠે, આમ તો વૃદ્ધાવસ્થાનું શરીર છે ને એટલે સખીઓ આવી જ જાય, હાથ પકડીને એમને ટેકો આપવાની સેવા કરે. અને વારંવાર તમે અષ્ટપ્રહરમાં જોજો ક્યાંક ને ક્યાંક એવું લખેલું આવે કે આ સમયે છત્રસાલ મહારાજ આવી જાય એટલે કોક હાથ પકડીને ટેકો આપતા હોય ને તો એને એમ કે તું બાજુમાં, અથવા તમે બાજુમાં રહી જાઓ અને મને ટેકો આપવા દો. આવી સેવા. અને શ્રીજી નીકળે તા કોઈ કોઈ સખીને એવું મન થતું કે આગળ રસ્તામાં આડા ઊભા રહી જાય, શ્રીજીને થોડીક વાર માટે રોકી દે અને હસાવી દે ને, અને શ્રીજી પણ આનંદિત આનંદિત થઈ જતા. અને હવે જે લખે ને એ તો આપણી સમજણની બહાર છે. કાં એક વૃદ્ધાવસ્થાવાળું શરીર છે એ લટક મટક ચાલે? એ કે લટક મટક કરીને મનમોહિની એવી ચાલ ચાલતા સખીઓને મોહિત કરી દે. અને સાથે સાથે એ કે વાણી ગાવાવાળી સખીઓ તો એમની ભેગા જ રહેતી અને મધુર મનમોહિની સ્વરમાં એ બધા વાણી ગાતા. અને માનિકભાઈ કેવા શ્રીજીના આગમનની તૈયારીમાં છે ને ગાદી બિછાવી દે, ચંદરવો લગાવી દે, ઓશિકાને એવું બધું મૂકી દે. પછી આજુબાજુમાં કોઈ સુંદર સાથ કહે તો એની ઘરે જતા હો શ્રીજી. પણ મેઇન ક્યાં બધા ભેગા ક્યાં થઈ જતા? આ જેનું નામ લીધું હોય ને એની ઘરે પધરામણી કરતા. કોઈ એને હાથ પકડીને બેસાડતા તો કોઈ ચંવર ડોલાવતા. અને બરાબર હવે આ પ્રથમ પ્રહર પૂરો થવા આવે સવારના 9 વાગે એટલે માનિકભાઈની ઘરેથી પાછા ફરતા. જેવી રીતે આવતા એવી જ રીતે પાછા ફરતા. એટલે વારંવાર હવે એકેય પ્રહરમાં આપણે આ બોલશું નહીં. હું આટલું બોલું ને જેવી રીતે જતા, એટલે તમારે છે ને મગજમાં આવવું જોઈએ. હું કોઈ પાવડો બિછાવે, કોઈ છત્રી, કોઈ ચંવર, અને બાકી બધી તો સુવિધા સાથે જ રહેતી. આ રીતે કે માનિકભાઈના ઘરેથી પાછા ફરે ને બંગલાજીમાં આવે અને બેસે એટલે બધી જ સખીઓ બંગલાજીમાં ચર્ચા સાંભળવા માટે હાજર થઈ જતી. આ રીતે પ્રથમ પ્રહર પૂરો થયો અને હવે બીજો પ્રહર શરૂ થાય છે. લાલદાસજી કે હું એનું વર્ણન કરું છું. તો બીજો પ્રહર તો ચર્ચા ને 9 થી 12. તો એ કે પલંગ પર બેઠા હોય તો પલંગની બંને બાજુ 2 જણા બેસી જાય અને કાયમી બેહતા. કોણ? લાલદાસ અને કેશવદાસ. બંને કરતા હું કુરાન અને હદીસા વાંચીને શ્રીજીને રીઝવતા. શ્રીજી બીજા બધાને રીઝવે અને આ બે પલંગની હાવ નજીક બેહીને આ વાણી ગાઈને કોને રીઝવે, કોને ખુશ કરે? શ્રીજીને. શ્રીજી આ સમયે ચર્ચાના ટાઈમે ખાસ કરીને પરમધામના 25 પક્ષ અને ત્યાંના અખંડ સુખોની અનુભૂતિ કરાવતા. કેમ? ઈથી બેઠે ઘર જાગે ધામ, પૂરન મનોરથ હોય સબ કામ. કેમ જ્ઞાનું જ યાદ કરાવતા? કેમ જ્ઞાની જ અનુભૂતિ કરાવતા? કારણ કે ખેલ જોયા પછી પરમધામની ઈની જે લીલા જે આપણે કરતા ને એનું મહત્વ સમજાય ને એટલે. પણ શ્રીજી પહેલા પ્રેમથી કહેતા કાકાને બોલાવો,
ચર્ચા શરૂ કરતા પેલા કાકા આવશે, રેલાય લાવશે, રેલાય બે બાજુ ગોઠવશે, બધાય પુસ્તક પધરાવે, પછી જ ચર્ચા થાય ને. અને કાકા પાસે એક થેલી હોતો નથી, એમાં પૈસા હતા. ચર્ચા કરતા કરતા શ્રીજી આજ્ઞા આપે, એ સુંદર સાથને પૈસા આપી દેવાના. પણ જો ન્યા કોઈ અત્યારે આપણી પાસે લાઇબ્રેરી છે ને, એવી લાઇબ્રેરી નહોતી. પણ પુસ્તકાલયની વ્યવસ્થા માટે આપણે પેલા શું ગામડે કહેતા, ટકડી પેટી, એ તો ન્યા એની પાસે પેટી ન કહેવાય, પણ મોટું સંદૂક હોય ને, એનો અર્થ તો પેટી એવું થાય. એ છે ને આ કાકા નામ શું? અહીં તમે વાંચી લેવો ને ઠેક. પણ એક દુંદરાયભાઈ નામના સુંદર સાથ હતા, એ હુસેની તફસીર લઈને આવતા, એ વાંચીને શ્રીજીને સંભળાવતા. હંમેશા શ્રીજીની પાસે આવીને બેસી જવું ને એનું મુખ્ય કામ. અને અક્ષર બહુ એમના સારા થતા, એટલે સુંદર લિખાવટ સાથે એ પત્રો તૈયાર કરતા અને ભારત વર્ષમાં બધાને મોકલતા. આવી સેવા પણ એ કરતા. તો કેટલાક સુંદર સાથ છે ને, આમ ટોળામાં દેવચંદ્રજીના સમયે જે લીલા થઈ હતી ને, દેવચંદ્રજી અને એ સમયના સાથી સુંદર સાથ, એની વિતક છે ને સંભળાવતા. તો શ્રીજી નાનો પાડતા કે એ બધું જૂનું થઈ ગયું, માં ન સાંભળવું. આ કેવી લીલા છે, એ કેવા છૂટા મૂકી દીધા છે. બસ તમે આનંદ કરો, તમે ગમે એ કરો, પણ નામ કોનું લ્યો? એ બંગલાજીનો આનંદ કેવો છે તમે વિચારો તો ખરા, કેટલી મજા આવતી છે. પછી એક દેવીદાસ છે ને, એ તો શ્રી મુખથી જે વાણી અવતરિત થઈ હોય ને એને તરત જ લખી લે અને લખીને લિપિબદ્ધ કરીને પાછી શ્રીજીને જ સંભળાવે. આ એક નહોતા, વાણી લખવા માટે તો એ કે કેટલાય સુંદર સાથ તત્પર રહેતા. અડગ આસન કરીને શ્રીજીની એકદમ નજીક બેસી જતા અને શ્રી મુખવાણીથી જે પણ વાણી અવતરિત થાય શ્રી મુખથી, એ બધાને લખી લે, લિપિબદ્ધ કરે અને શ્રીજીને જ સંભળાવે. એમાં એક હરિદાસ હતા ને, એ તો જે વાણી લખાઈને ચોપાયું, નાના એવા પુસ્તક બનાવી લે ને ઘરે લાવે રાખે. કદાચ કોઈ હાજર ન હોય ને જે તે સમયે, તો એ બધાય હરિદાસની ઘરે જઈને લઈ આવે કે લાવો અમને વાંચવા આપો તો. પણ ચર્ચા કેવી થતી જો, શ્રીજી પ્રસંગ પ્રમાણે ભાગવત અને ગીતાના રહસ્યો છે ને એનો ખુલાસો કરતા અને અત્યંત મધુર મોહિની વાણીમાં ચર્ચા કરતા. વેદ, શાસ્ત્રો, પુરાણો અને કુરાનની સાક્ષી આપીને પછી 14 લોક બ્રહ્માંડથી પરે જાય, આગળ વધે, પછી ક્ષર પુરુષને વટી જાય ને, છોડી દે અને પહોંચે અક્ષરધામ સુધી. અક્ષરધામ સુધીની પણ ચર્ચા સંભળાવતા. કારણ કે દિવસ દરમિયાન ત્યાં છે ને ખાલી બ્રહ્મ સૃષ્ટિ જ નહોતી આવતી, 3 પ્રકારની સૃષ્ટિ હોય, એટલે સર્વવ્યાપી ચર્ચા કરતા. ચર્ચામાં વચ્ચે વચ્ચે ક્યારેક છે ને અન્ય ભાષાઓમાં લખાયેલા સંત મહાત્માઓના ગ્રંથ હોય ને એની પણ સાક્ષી આપી દેતા. પણ વેદ અને કુરાનની ખાસ સાક્ષી આપીને સમજાવે કે આ બે એક જ વસ્તુ કહેવા માગે છે. એ કે કેટલાય બ્રહ્માંડ બની ગયા અને નાશ થઈ ગયા, પણ કુરાન અને પુરાણનો આવો સમન્વય આજ સુધી કોઈએ આ દુનિયામાં પ્રસ્થાપિત કર્યો નથી, જે શ્રીજીએ કર્યો. અને આ ચર્ચા થતી ત્યારે શ્રીજીના હૃદયની અંદર જે જ્ઞાનનો સાગર લહેરાતો ને, એમાં આનંદની જે તરંગો ઉઠતી ને, લાલદાસજી કે એનું વર્ણન કઈ રીતે કરું. એટલે મહેર જ ને, એટલે પેલી ચોપાઈ આવે ને મહેર સાગરની, બોલો તો. એમાં ત્રીજું ચરણ શું બોલ્યા? લહેરે આવે મહેર સાગર. એટલે એ લહેર છે ની ઈશ્કની, એ પ્રેમની તરંગો આવે. એ અત્યારે જો સાક્ષાત અત્યારે જે ચર્ચા થાય છે ને એમાં બધાને એવો અનુભવ થાય છે. અને ઘણા પ્રકારના પરમધામના અખંડ સુખોની પ્રાપ્તિ ન્યા બેઠા બેઠા જ કરાવતા શ્રીજી બધાને. અને છત્રસાલી કે આ સમયે આવી જાય તો સ્નેહથી ચર્ચા સાંભળતા અને સાંભળીને ખુશ થઈને આનંદ વિભોર થઈ જતા. ચિત્તથી ચર્ચા કરતા અને સાંભળવા વાળા છે ને એ ચિત્તથી સાંભળતા. કારણ કે કહેવા વાળાય પરમધામના અને સાંભળવા વાળાય પરમધામના. એટલે હેત કરીને સમજાવે, સખ્યુના હાથ પકડીને સમજાવે. અને હવે ચોપાયું છે ને એ તમે વાંચજો, વિતક વાંચો ને તો રસ ઉતરશે. મીઠી રસના રસ ભરી અતિ સુંદર હે બોલ, ચેન હોત હે ચિત્ત को कोई नाही सुख ए तोल, कहाँ कहो जुबान की जो हेत कर फुरमा है, अहिनिस जुगल स्वरूप की वर्णन कर दिखलाए.
धाम धनी निज धाम को और न दाता कोय, ये लेने वाले साथ है और समर्थ क्यों होय। सुख बतावत धाम को, दुख बतावत લેલ. લેલ એટલે પૂરેપૂરી રાત્રિ થાય હો. આપણે જ્યાં સુધી નિંદ્રાવસ્થામાં હોય ને એને લેલ કહેવાય. જ્યાં સુધી આપણને આપણી જાત ઉપર વિશ્વાસ ન આવે ને, પ્રણામી ના કુટુંબમાં આવી જવાથી ન થાય. તમને જ્યાં સુધી વિશ્વાસ ન હોય ને, 100% તમે રાજ્યના કામમાં સમર્પિત ન થાવ ને, જ્યાં સુધી તમે 100% રાજ્યને પ્રાયોરિટી ન આપો ને, ત્યાં સુધી તમે લેલમાં જ છો. પૂરેપૂરી નિંદ્રાવસ્થા. તો ઇન્દ્રાવતી નહીં એમ વિશ્વાસ નહોતો આવ્યો કે હું ઇન્દ્રાવતી છું, મારી નજરથી જોઈ લઉં પછી મને વિશ્વાસ આવે. તો દીવ બંદરથી જ્યારે એણે 100% કાર્ય હાથમાં લીધું ને, બધી માયા મૂકીને કે હવે તો માયા આટલી કઈ હાથમાં ન લઉં, ત્યારે એ લેલમાં જ બહાર નીકળ્યા. અને આપણે સમજવા જેવું નથી. લેલ આને કહેવાય. તો ધામનું સુખ બતાવે અને આ લેલમાં નકરું દુઃખ જ છે એની પણ ઓળખાણ કરાવે ને. જગાવત હે જુગત સો તીસરે તકરાર લેલ છે ને. આ ખેલનું દુઃખ અને આ મોસાગરની રાત્રિમાં ત્રીજા ટુકડામાં આપણને આ બધું સમજાવી રહ્યા છે ને. તુમ નાહી ઇન ખેલ કે, એમ તુમ નાહી ઇન ખેલ કે યાદ કરો નિજ ધામ, દો બેર દો તકરાર में પૂરે હુએ ન મનોરથ કામ. તમે આ ખેલના છો નહીં, તમે નિજધામને યાદ કરો. 2 વાર 2 ટુકડામાં મનોરથ પૂરા થયા. 30 વાસ્તે એ તીસરા દિખાયા તુમકો એ મેરી તીનો સુરત ખેલ में आई જે, એટલે આ ત્રીજો દેખાડ્યો અને 3 સુરત આવી. કઈ કઈ? पहले ल्याया कलाम को इशारते रमुजे हक, रूहल्ला किल्ली ल्याया इमाम खोल देखाया बुजरक. पहले कौन आयु? पहले ल्याया कलाम को मोहम्मद साहेब आवे ने, सरनामું લઈને આવ્યા કે નહીં, ઈશારાઓ લઈને આવ્યા કે નહીં, સંદેશાઓ લઈને આવ્યા કે નહીં. પછી રૂહલ્લા શું લઈને આવી? ચાવી. અને ઇમામે શું કીધું? તો એક સરનામું લઈને આવ્યા, એક ચાવી લઈને આવ્યા, અને બેયની વારસદાર તરીકે ત્રીજીએ શું કર્યું? 5 रोज रब के दिखावत कर प्यार, अब हम धाम चलत है तुम हो जो होशियार. આવી ચર્ચાઓ ન્યા થતી કે જો આ આવ્યા, આ દેખાડી દીધું અને હવે તો અમે તો અમારી તો સુરતા ધામમાં ફરશે, પણ તમે બધાય થાય ને. તો આવું કહેતા સમજાવતા શ્રીજી કે કયામતનો દિવસ જાહેર થઈ ગયો છે. જે શરત કઈ રીતે ને એ આવી પહોંચી, પણ આ વાતને સમજવાવાળા મોમીન જ છે, એ જ જાણી શકે છે, બીજા કોઈ જાણી શકતું નથી. મોમીન અને ઇમામે દજ્જાલ સાથે કેવી લડાઈ કરી એ ક્યારે ખબર પડી? કયામતના 7 નિશાન જાહેર થઈ ગયા ને, તો હવે આ લડાઈ જાહેર થશે. અસરાફીલે તારતમ વાણીનો શંખ ફૂંક્યો છે. વિચાર કરો, આ પ્રકારે બંગલાજી મંદિરમાં દિવસ રાત શ્રીજી આ ઉપદેશ આપતા, પણ આ વાતો બ્રહ્મ સૃષ્ટિનો વિશેષ સમુદાય છે ને સુંદર સાતજી, એ જ સમજી રહ્યા છે, બીજા કોઈ સમજી શકતું નથી. અરે બંને હાથોથી પરમધામની સંપત્તિ આ બંગલાજીમાં લૂંટાવી રહ્યા છે, પણ જેના નસીબમાં હોય ને, જેના ભાગ્યમાં હોય ને એને મળે, બાકી એક શબ્દ પણ કોઈ લઈ શકે નહીં. અને એના માટે ચોપાયું છે ને, અરસ ઇલાહી ખજાના કરત હે સરફ, જીન તાલે લીખા સોપાવહી ઓર ના લેવે એક હરફ. આમ લૂંટાવી રહ્યા છે. જુઓ, જેના ભાગ્યમાં છે ને એને જ મળે, બાકીનાને એક પણ શબ્દ મળે નહીં. આ ચોપાઈ એવું કહે છે. તો આપણી પાસે ચોપાઈ પ્રકાશ ગ્રંથની નથી. એહના પાત્ર હશે એ જોગ, આ લીલાનો તે લેશે ભોગ. કેસરી દૂધ ન રહે રજ માત્ર, ઉત્તમ કનક વિના જેમ પાત્ર. અને જ્યારે બુંદેલખંડમાં આવ્યા ને પન્નામાં આવ્યા, ઝંડો રોપ્યો ત્યારે ચોપાઈ નહોતી. ઝંડા ગાડીઓ પ્રેમ કો 14 પીયું પીયું હોય, પીયું પીયું બધાય કરે, એમ તમારા પીયું થઈ જાય? હા, આ તો ઓલા શું કે મુકેશ અંબાણીને જોઈને એમ કે આપણે આવો ઘરવાળો વધતો, પણ એમ થઈ જાય? ન જાનો ઇસ ઝુંડ મેં કોણ સુહાગીન હોય. ટોળું તો ભાઈ બહુ ભેગું થાય, પણ એમાં સોહાગીન કોણ હોય કેમ ખબર પડે? કા એ બાની ગરજત માજ સંસાર, ખોજી ખોજ મિટાવે અંધાર, મૂઢ મતી ન જાને વિચાર, મહામત કહે પુકાર પુકાર. એક લવો સુણે જે વાસના, તે સંગ ન મૂકે ખીણ માત્ર, તે થાય ગલિત ગાત્ર અંગે, પ્રગટ દિશે પ્રેમ
પાત્ર. આ વાણી સાંભળતા જેને આવેશના આવ્યો અંગ, તે નહીં નહેચે વાસના, તેનો કરું જીવ ભેળો સંગ. આવી સરસ મજાની ચર્ચા બંગલાજીમાં થતી તો વચ્ચે બોલવાની કોઈની હિંમત રહેતી નહીં, કારણ કે મનમાં કાંઈ શંકા રહે તો બોલે ને. કોઈના મનમાં કોઈ પણ પ્રકારની શંકા રહેતી નહીં. અને ત્યાં પછી બેલ નો વાગતો, હાલો જમવાનો ટાઈમ થઈ ગયો, આમ ટન 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 એમ. આ સમજાય છે આમાં શું છે? બધાનું ધ્યાન ચર્ચામાં છે. અચાનક 11:15 વાગી ગયા ને એ કોઈને ખબર ન પડી. એ કે આમ કરતા 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 એ કે ભોજનનો સમય થઈ ગયો. અને હવે મોમીનોએ જે સેવા કરી એનું એ કે હું વર્ણન કરું છું. તો બરાબર એ કે 12 વાગવામાં 2 ઘડી બાકી હતી, આવું જ લખે. 11:15 ડાયરેક્ટ કહી દેતા હોય તો, એટલે બપોરના 12 વાગવામાં કેટલી? હા, એટલે 11:15 થયું ને ત્યારે હનુમંતભાઈ આવ્યા અને શ્રીજીને ચર્ચામાં બેઠા હતા. શ્રીજીને કીધું, થાળ લઈ આવી, ભૂખ લાગી છે એમ. એ કે થાળ લઈ આવી. તો શ્રીજીએ હુકમ કર્યો, લઈ આવો ને. ત્યાં તો હનુમંતભાઈ એટલા પ્રસન્ન થઈ ગયા, બાઈજીને આવીને કહી દીધું કે થાળ લઈ આવો. આ સેવા અગાઉ બીજા સુંદર સાથે કરતા, પણ એ સમયે ચર્ચાના રસમાં મગ્ન શ્રીજી પેલા એવું કહી દેતા કે ધોતી પોતી અંગોછા તેલ બધું લઈ આવો, સ્નાન કરવા માટેની પૂરેપૂરી વ્યવસ્થા કરો. એ સમયની સેવા કરવાવાળા બધાય સુંદર સાથ આવી જાય પછી જ હું ઝીલણા કરવા માટે, સ્નાન કરવા માટે ચર્ચામાંથી ઉઠીશ. ત્યાં સુધી મને બોલાવીને આ ચર્ચામાં જે રસ મળી રહ્યો છે એમાં ભંગ હું કામ કરો છો તમે બધાય? અને આપણે તો સમજાય ને, કારણ કે આપણે કાલમાં બ્રહ્માંડમાં એ બધા બંગલાજી તો ક્યાંક યોગમાં એમ હતું. શ્રીજી એમ કે અમે આમાં કેટલા મગ્ન છે, એમાં ભંગ હું કામ કરો? ત્યારે ઓલા સેવામાં સુંદર સાથ હોય ને હાથ જોડીને કે હાલો ને. બાઈજુરાજ મહારાણીએ છે ને ખૂબ જ આગ્રહપૂર્વક પ્રાર્થના કરી છે. અને હવે એ કે શ્રીજી ઝીલણા કરવા માટે ચર્ચામાંથી ઉઠ્યા અને જેવા ચોકી ઉપર બેઠા ત્યાં તો બધી બ્રહ્માંગનાઓ બ્રહ્માત્માઓ શ્રીજીને ઘેરીને ફરી વળી અને તેલ લગાવવાની માંડી સેવા કરવા. કેટલીક સખીઓ દોડતી આવીને વાટકામાં તેલ ભરીને લાવે, તો કોઈ ધોતી પોતી અંગોછા ને પિતાંબર લઈને આવે. આ કેવી સેવાય છે? કેટલાક કોઈક સખીઓ છે ને ગરમ પાણી લઈને આવે, તો કેટલાક ગરમ પાણીમાં ભેળવવા માટે ઠંડુ પાણી લઈને આવે. આ બધી સેવાઓ એવી હતી કે કોઈના મનમાં કોઈ પણ પ્રકારનું અભિમાન જરાય નહીં. એ કેવું સરસ મજાનું હોય છે, નહીં હોય? તો એ કે અમુક સખીઓ આવે ને એમાં કન્નડ ને ગંગારામ તો હોય જ. અનિહારે જીલણ રંગ સોહામણા, આ પણ ઝીલશું એમ વાલાજીને સાથ. એવું ગાતા ગાતા આવે. કોઈ સખી કે ચોકી આગળ મૂકવાની સેવા કરે, તો કોઈ સખી ચોકી આગળ પગ રાખવા માટે પાટલી મૂકવાની સેવા કરે. આ સમયે કે કોઈક સખી આવી જાય, અને આવી જ જાય એમ તો બધા અહીંયા જ હોય. એટલે કોઈ સખી લોટામાં પાણી ભરે, પાણી ઉડાડીને શ્રીજીને પ્રેમપૂર્વક સ્નાન કરાવે. તો કોઈ સખી છે એ શ્રીજીનું શરીર લૂછવાની સેવા કરતા. એમાં આ વખતે જો છત્રસાલ મહારાજ આવી જાય આ સમયે, એટલે ટુવાલ લઈ લે ને કે હું લૂછી નાખીશ એમ. હા, શ્રીજીનું શરીર લૂછે અને હાથ પકડીને પછી એમને બેસાડતા. લાલબાઈ જો રૂમાલ લઈને આવે તો એ રૂમાલ લઈને પછી શ્રી બાઈજી છે ને એ શ્રીજીનું શરીર લૂછી દેતા. આ કેવું આ છે ને એ સમયે કે ખાલી આટલી જ સખીઓ નથી, એમની સાથે અન્ય સખીઓ પણ સેવામાં તત્પર રહેતી. આ સમયે બંગલાજીમાં અનેક બ્રહ્માત્માઓ કે શ્રીજીને ઘેરી વળતી અને રામત કરતા કરતા ઝીલણા ગાતા જાય. એમાં એ કે લલિતા સખી ઉપર એક લોટો પાણીનો રેડવામાં આવ્યો, એ ભીંજાઈ ગયા તો હાંસી થવા લાગી, અને એમ કરતા કરતા બધાય આનંદ કલોલ કરવા લાગ્યા. શોભાદાસ હોય ને એવું નામ આવે છે કા? પણ જો આ સમયે વલ્લભદાસ તો શું કરીને ઊભા હોય. અને એક સુંદર સાથ હતા એ કે શોભાદાસ એક સખી એવા હતા કે શ્રીજીના ઝીલણા કરવા માટેનું જે પાણી છે ને એમાં એ આડોટતા લોટ પોટ થઈ જતા, અને સાધુ વેશમાં જતા અને એકદમ પવિત્ર થઈને એ સુંદર સાથના સમુદાયમાં રહેતા, મનથી બહુ પવિત્ર હતા. પણ એ કે આ એ જ મોમીનો છે, આ જે લીલા કરી રહ્યા છે ને, કે જેને પોતાના જ ગુણ અંગ ઇન્દ્રિયો અને વિકારોના દુશ્મન બતાવવામાં આવ્યા છે કે નહીં?
પોતાના જોજો આ શબ્દ સાંભળવા જેવો છો, ગુણ અંગ ઇન્દ્રિયો ને વિકારો, એનું દુશ્મન થવું ને બહુ અઘરું છે. આ જ એમની વિશેષતા છે. અને આ સમયે આ નાતા હોય ને સ્નાન કરતા હોય ત્યારે કે જીર્ણા કરતા હોય ત્યારે આ સરસ મજાનો જીર્ણાનો આ આનંદ લઈ રહ્યા છે ને બધા. એ સમય હવે નોટ પેન લઈને બેહાય, એકાદો પાણીનો છાંટો આવે તો લઈને કોણ બેસી જાય? કેશવદાસ ને લાલદાસ. પણ આ વખતે કદાચ જીર્ણા કરતા કરતા ચોપાઈ અવતરિત થાય તો લખશે. બાકી તો આગળનું જે અવતરણ થયું છે ને, એટલે કેશવદાસ વાણી લઈને વાંચતા. અને કુરાનની આયતો કોણ વાંચે? લાલદાસ. પછી શ્રીજીના સ્નાન કર્યા પછી કોઈ પિતાંબર પહેરાવી દે તો એ સમયે જો છત્રસાલ આવી જાય અથવા તો હોય હાજર તો એ પહાડી કંબલ હોય ને એ ઓઢાડી દે. કોઈ શ્રીજીના ચરણોમાં સરસ મજાની રત્નજડિત પાદુકા અથવા તો પગરખા પહેરાવી દે. અને કોઈ પાવડો બિછાવે, એ પાવડા ઉપર ચાલીને રસોઈના સ્થળે શ્રીજી પહોંચે અને મન મોહીની ચાલમાં એ ચાલતા જાય. અને હારે હારે સખ્યું એમને ઘેરીને સાથે સાથે ચાલતી ચાલતી મધુર સ્વરમાં વાણી ગાતી જાય. અને જ્યાં જમવાનું સ્થળ છે એક્ઝેક્ટ ત્યાં બધાય પહોંચી જાય. તો કોઈ સુંદર સાથ છે એ પાતળ બનાવતા, પણ થાળ, મુખ્ય થાળ છે મેઇન થાળ, એ ક્યાં થાવતો? બાયજુરાજ મહારાણી જે મેઇન થાળ છે ને એ થાળ લઈને બાયજુરાજ મહારાણી આવતા. અને એની સાથે સાથે બીજી 4 સખીઓ એ થાળ ઉપર ચંદરવો પકડીને ચાલતી. પણ એક આશાબાઈ નામની સખી છે ને, એ આ ચાંદીની મોટી થાળી પ્રેમપૂર્વક સાફ કરીને તૈયાર કરીને પછી જ બાઈજીને આપતા. અને એ થાળી એની ફરતી કિનારીએ ચાંદી અને સોનાના 10 વાટકા પણ એ ગોઠવી દેતા. એની રૂમાલથી સાફ કરવામાં આવતા. કેમાં વાટકા ગોઠવતા? કે અનેક પ્રકારના શાક ને તરકારી છે ને એ વાટકામાં પીરસવામાં આવતા. બરાબર કે મધ્યાહન આમ સમય થાય ને 11:15 વાગે તો રોજનો આ ક્રમ કે શ્રી બાયજુરાજ મહારાણી સખીઓ સાથે સમૂહમાં જ શ્રીજીને થાળ અર્પિત કરવા માટે આવતા. પણ થાળ તો આવી જાય, પણ આ બેહવાની વ્યવસ્થા કોણ કરશે? સિટિંગ એરેન્જમેન્ટ તો એક બિહારીદાસ સુંદર સાથ હતા ને, એ શ્રીજીને સાક્ષાત ધામધણી માનીને ગાદી બિછાવવાની અને ચોકી બિછાવવાની સેવા કરતા. અને શ્રીજી ગાદી ઉપર બેસે પહેલા જ ગાદીની બંને બાજુ 2 તકિયા રાખી દેતા. પછી શ્રીજી જમવા માટે જેવા એ ગાદી ઉપર બેસે તો બધાય સુંદર સાથ સેવા માટે તત્પર થઈ જાય. કોઈક તો બાજુમાં બેસીને ટેકોય આપતા. લલિતાબાઈ છે એ ધણી ખમ્મા રાજ ખમ્મા એમ કે, તો મુકુંદાસ અને અન્ય સુંદર સાથજી એ સમયો શ્રીજીની બાજુમાં ગાવા માટે ગાયને એને સંભળાવે એના માટે બેસી જતા. કેવી સરસ મજાની આ સેવા છે. પણ બાયજુરાજ મહારાણી થાળ લાવે, એ ચોકી ઉપર મૂકે અને પછી શ્રીજીને જમાડવા માટે શ્રી બાઈજી એની નજીક જ બેસતા. આપણે નથી બેસતા પતિ પત્ની, ઘરે મોડા જાય તો પણ હાસો આનંદ લેજો. હવે સંસાર માંડ્યો છે તો જો અહીંયા આ છે, પણ અત્યારે એવું નથી. અત્યારે જે બાયજુરાજ મહારાણી બેઠા છે ને એના પત્ની તરીકે નહીં, એક સખી તરીકે. કારણ કે અહીંયા પ્રાણનાથજી છે ને એ ધણી છે અને એ સખી તરીકે જ આવ્યા છે. કોઈ એનો લૌકિક સંબંધને આધારે થાળ લઈને નથી આવ્યા. તો જયમાં પેલા હાથ ધોડાવશે કે નહીં? એટલે બાયજુરાજ મહારાણી છે ને એ હાથ ધોડાવવાની સેવા કરે. તો લાલબાઈ છે ને રૂમાલથી હાથ લૂછી નાખે. પછી થાળ જમે. શ્રીજી કે ખૂબ જ પ્રસન્ન થઈને પ્રેમથી જમતા. આ બધું બનાવે કોણ? તો એક સુરજમનભાઈ હતા. એ રસોઈની સેવામાં રાત દિવસ રસોઈ તૈયાર કરવા માટે રહેતા. પણ શ્રીજી આ રીતે જ્યારે બેસતા ને ત્યારે જરીબુટાવાળો લાલ કલરનો રૂમાલ મોટો, એ તો કોણ ઓઢાડે? લાલબાઈ ઓઢાડી દેતા એ સમયે. પછી શ્રીજી જમવાનું શરૂ કરે એટલે ઈચ્છા પ્રમાણે વસ્તુઓ માંગતા. અને પછી હારથી હોય ને સપ્લાયમાં કોણ છે એમ, એટલે બાયજુરાજ મહારાણી તો બાજુમાં જ બેઠા હોય, એ સખીઓ પાસે મંગાવી લે. શાક તરકારી અનેક પ્રકારના અથાણા બાયજુરાજ મહારાણી એકદમ પ્રેમથી પીરસતા. અને વચ્ચે વચ્ચે એ કે આનંદથી વાતો પણ કરતા જાય. અને કેશવદાસ ને લાલદાસ આ સમયે નોટ પેન લઈને બેહી જ ગયા હોય કે આ તો જમતા જમતા કોઈ ચોપાઈ અવતરિત થાય તો લખી લઈને. પણ આ ભોજન શરૂ થાય એ પેલા બંગલાજીમાં બધાય સુંદર સાથને પ્રસાદ આપવામાં
આવતો. અને હવે કે છે કે રતનબાઈ અને પૂરબાઈ કંઈક મગ લઈને આવતા, બીજા કોઈ સુંદર સાથ, બીજી કોઈ સામગ્રી ભોજનની પોતાના ઘરેથી લઈને આવતા. ધર્માબાઈ છે એ રોટલી લઈને આવતા, તો એની રોટલી પણ શ્રીજી પ્રેમથી જમતા. બીજું કંઈ બાકી રહીશ? કોઈ કંઈ લઈને આવશે હવે? આટલું જ આવે, બીજું કેટલુંક લેવું? કાં થાળ તો આવી ગયો. પણ એ કે આ સમયે બંગલાજીમાં અનેક બ્રહ્માત્માઓ શ્રીજીને ઘેરે વળીને સેવામાં તત્પર રહેતી, અને બંગલાજીમાં સુંદર સાથની હાજરીને કારણે બંગલાજીમાં ક્યાંય ખાલી જગ્યા રહેતી નહીં. વચ્ચે વચ્ચે જમતા જમતા જરૂર પડે વચ્ચે તો છબીલદાસ છે ને એ સ્વચ્છ પાણી પણ અર્પિત કરતા. અને કોગળા કરવા માટે ગાદીની બંને બાજુ વલ્લભદાસ 2 પીકદાન લઈને તો બેસતા જ. આ સમયે કોઈક સખી સ્નેહપૂર્વક છોલેલા ચણા લઈને આવે અને આમ શ્રીજીને સામે આમ રાખે નથડીમાં, તો શ્રીજી એમાંથી ચપટી ચણા લે. પણ ઓલો થાળ આવ્યો હોય ને એમાં દૂધ હોય, દહીં હોય, શ્રીખંડ હોય, એ બધું તો બાયજુરાજ મહારાણી પોતાના હાથેથી જ બનાવીને લાવતા અને શ્રીજીને અર્પિત કરતા. જમી લીધા પછી હાથ તો ધોઈ નાખે ને. શ્રીજીની આગળ જ એક સરસ મજાનો રૂમાલ રાખેલો હોય, કોઈને કોઈ સખી એમના હાથ ધોવડાવે અને હાથ લૂછી નાખે. કોઈ સખી સોપારી લઈને આવતી, તો કોઈ પાનના બીડા. એ આવી જાય પાન એટલે બાયજુરાજ મહારાણી શું કરે? એ પાનના પત્તા છે ને એ લૂછીને સ્વચ્છ કરે, પછી એમાં કાથો ને ચૂનો. હું આમ કરું તો કઈ યાદ આવે? ઠેક. કાથો ને ચૂનો લગાવે, પછી લવંગ, જાવંત્રી અને જાયફળ એ સરસ મજાનું એમાં નાખે અને અમુક ઉત્કૃષ્ટ પાનના બીડા બનાવે. અને શ્રીજી એકદમ આનંદપૂર્વક એ પાનના બીડા આરોગતા જાય અને સુંદર સાથે વાતો કરતા જાય. બપોરે હુવાના ટાઈમે માનિકભાઈના ઘરે જાય. બોલો તો કેવી રીતે જાય છે? એ હવારમાં આવી ગયું કે નહીં? એટલે આપણે અહીંયા એટલે આમ હવાર એમ ને ઠેક હવારના પહોરમાં. તો આ સમયે શ્રીજી જાતા હોય ને તો કોઈક વળી સોના ચાંદીથી મઢેલી છે ને નાની એવી ટેકા માટે લાકડી આપે. લાકડી હવે લાકડી આપે એટલે ડોલતા ડોલતા કેવા જાતા હોય, મનમોહિની ચાલે. ચાલતા ચાલતા સુંદર સાથે વાતો કરતા કરતા જાય. છત્રસાલ આવી જાય તો હાથથી પકડીને ટેકો આપવાની સેવા કરે, અને બીજો હાથ તો છે ને શ્રીજી લાલદાસજી બાજુ જ લંબાવી દેતા. માનિકભાઈના ઘરેથી પાછા ફરે. આવશે કે નહીં આવે? તો જે રીતે ગયા એ રીતે જ આવતા. પણ જ્યારે પાછા ફરતા ને ત્યારે હાથ પકડવાની સેવા લાલદાસ અને પ્રેમદાસ કરતા. પણ પાછા ફરતા હોય ને ત્યારે સખ્યું તો હારે હારે જ કે નહીં? એની હારે હારે જ આવે. ક્યારેક વ્રજની વાણી ગાય, ક્યારેક રાસની ગાય, તો ક્યારેક પરમધામની. પરમધામથી તો ચાલુ જ છે, પણ જો રસ્તામાં એવું ગાવે એને કાંઈ કામ જ નથી. એટલે જ તમે અત્યારે પન્નામાં જાઓ અને જો આ અષ્ટપ્રહર તમે વાંચ્યો હોય ને, અષ્ટપ્રહરને જો તમે દિલમાં લીધો હોય ને અને પછી તમે પન્નાની ગલીઓમાં આટા મારો, અનુભવથી કહું, તમને ઉઘાડા પગે આટા મારો, તમને એ તરંગો ન આવે ને તમારા દિલમાં. પણ ઓલું શું છે ખબર? અહીંયા મેં કીધું ને તમે સાંભળ્યું, અને બહાર જઈને એને શું વેપરાઇઝેશન કહેવાય કે ઇવેપોરેશન કહેવાય? આ બધા ઇંગ્લિશ શબ્દો. બાષ્પીભવન કહેવાય. શું કહેવાય? ઉડી જાય. શું થાય? ઉડી જાય ને. કેટલુંક આમાં આ નાનકડા જીવને કેટલું ટેન્શન, કા આમાં કેટલુંક સ્ટોર કરવું, બીજું બધું કેટલું સ્ટોર છે. અહીંયા બેઠા બેઠા કાલનું શું કરવાનું છે એ સ્ટોરેજ નહીં હોય. એટલે આ કેમ જાય? ખાલી કરવું પડે. આ સંસારનું ભૂલાય ને તો આ બધું અહીંયા સ્ટોર થાય કે ન થાય? એટલે જો એ બધા એ દરેકે દરેક ગલીઓમાં આ લીલા થઈ છે, એ દરેકે દરેક ગલીઓમાં આ તરંગો છે. એ આપણે વાંચી અને પછી તમે પન્ના જાઓ ને તો તમારો આનંદ છે ને. પછી તો જો તમે આજુબાજુ કોઈ સ્થળે ફરવા નહીં જાઓ. ખરેખર ચબૂતરો છોડીને, ચબૂતરાની આજુબાજુની ગલીઓ છોડીને તમને ક્યાંય જવાનું મન ન થાય. અને જેને મન થાય ને મન થાય ને એ કે અમારે હારે બોલા મહેમાન આવ્યા છે ને તે અમારે પહેલી વાર એ છે. અમે તો કેટલી વાર છે એ પહેલી વાર છે. એટલે અમારે એની હારે ક્યાં હકીકતમાં જવું એને જોયો, બાનું કોનું કાઢે? પણ આમાં જે રંગાયેલો હોય ને એ ધામનો ચબૂતરો અને એની આજુબાજુની ગલીઓ ધામ મોહલ્લો છે ને એ કોઈ અરે ન્યાય એમને આટા મારો આખો દી, તમને મજા જ આવ્યા કરે, તમને આનંદ જ અલૌકિક આનંદ આવ્યા કરે કે નહીં? એટલે પાછા ફરે તો આપણે બપોર હુવાનું નહીં, 12 થી 3 હોય. આપણે 3 કલાક જ જોલું કરીને એ કેટલા કલાક? 3 કલાક. એટલે 12 થી 3 વિશ્રામનો ને તો સેજિયા બિછાવવાની સેવા દ્વારકાદાસ કરતા.
અને એ સેજિયા બિછાવી દે હે એટલે બાયજુરાજ મહારાણી છે ને એ ગાદીને તકિયા ત્યાં રાખી દે. તો કોઈ કોઈ સુંદર સા છે ને પલંગની આજુબાજુ પાવડો બિછાવી દે પરિક્રમા કરવા માટે, અને ગોળાકારમાં ગોઠવાઈ જાય સખ્યું, અને ઘેરા ને ઘેરામાં ટોળા ને ટોળામાં એ સખ્યું છે ને પલંગની ફરતી પરિક્રમા કરે અને વારંવાર શ્રીજીને નિરખે, એના દીદાર કરે, પછી એના ચરણોમાં વારંવાર પ્રણામ કરીને પછી બધી સખ્યું પાછી વળે. અને બાયજુરાજ મહારાણી છેલ્લે ચરણ સ્પર્શ કરીને એ પણ પોતાના મંદિરે જાય. આ રીતે એ કે બીજા પ્રહરનું વર્ણન, એમ બીજો પ્રહર પૂરો થયો અને હવે લાલદાજી કે ત્રીજો પ્રહર આવશે અથવા તો આવી રહ્યો છે એનું વર્ણન કરું છું. એટલે છેલ્લી ચોપાઈ આમાં આવે, શ્રી મહામતી કહે એ સાથજી એ બાત બડી બુજરક, એક જરા મેં ના કહી શકો, લાલ કહ્યા ગજે માફક. આ બાત બડી બુજરક એટલે આવી લીલા આ બ્રહ્માંડમાં કોઈ દી થઈ નથી. બહુ ઊંડી વાતું છે. આ તો જે સમજી શકે, જે રસ આનો પી શકે એ જ પીવાને લાયક છે. બધાય ન પી શકે આ રસ. આટલું ન કહી શકું લાલદાસજી કે આટલું મારથી કહેવાય નહીં. લાલ કહ્યા ગજે માફક. મારું જેવું ગજું હતું, મારી જેવી કેપેસિટી હતી એવું મેં કીધું. તો બે પ્રહરની ચર્ચા આજે રાખીએ અને આવતીકાલે છે ને 7મા પ્રહર સુધી આપણે પહોંચી જશું. અને પૂર્ણાહુતિના દિવસે છેલ્લો પ્રહર અને પછી 36 કારખાના, પછી ગરમી કે દિનો કી સેવા, એ ચર્ચા આપણે ત્યારે કરશું. આમ તો ત્રીજો પ્રહર બહુ નાનો છે, લેવાય જ જાય, પણ આપણે બહુ મોટું લેવાનું છે. ગઈકાલે પાવર ગયો તો ચિઠ્ઠીઓ વેચી હતી ને, એનો અર્થ નથી કરવાનો. હજી આપણે પહેલી વાર જ છે ને, એટલે બસ ચોપાયું વાંચવાની છે, બોલવાની છે, પણ નિરાયતે શ્વાસ લઈને, ઉતાવળ નહીં કરતા. આપણી પાસે ટાઈમ છે હો. અને આમ તો કાલનો અડધી કલાક લઈ શકું, આ તો નથી લેતો એમ. એટલે મારી ચર્ચા અહીંયા પૂરી થઈ ગઈ હો. એટલે મારું જ પૂરું કરી દઉં ને. હા ચાલો. અંગ ઉત્કંઠા મોહે કરના એ સતવાણી લેવું જો ઇનકો, इन सार में सो में निर्णय ए सुख देवो तो में अंगना, जब ए सुख अंग में तब छूट जाए आव्यो आनंद श्री अक्षरातीत मोहे दिल में ऐसा, ये जो खेल देखा तो क्या देखी हम, जो इनको न करे अब अक्षर के पार में सकल आउद प्रेम की सैन्या कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर. હાલો તમે હામ હામે બોલવાનું છે બોલી લ્યો, પછી આ બાજુથી બોલવાનું થાય. કા